નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે હું સરસ મજાની વાત લઈને આવ્યો છું, જેમાં પતિ પત્નીનો અજબ ગજબ પ્રેમ સંબંધ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં સુખ ઘણું છે અને સુખને પણ રડવા માટે મજબૂર કરે તેવું દુઃખ। કેવી રીતે એક સ્ત્રી પોતે અસંખ્ય કાંટાની ઝાડથી વીંડળાઈ અસહ્ય તકલીફો વેઠી પોતાના કુટુંબને સુખી રૂપે તાંતડે બાંધી રાખે છે, તેની અદ્ભુત કથા છે। મિત્રો, આ વાત ઘણી લાંબી છે, એટલે જ્યારે સમય મળે ત્યારે એકવાર છેલ્લે સુધી સાંભળજો, ચોક્કસ તમને પસંદ આવશે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। કેક કાપ્યા બાદ સાસુમાએ પ્રેમથી કહ્યું, 7મી એનિવર્સરી આવી હવે, તો એક વારસ આપો આ ઘરને। એટલામાં મધુરે લક્ષ્મી સામે જોયું ને આંખ મારી, એટલે લક્ષ્મી વહુ શરમાઈને રૂમમાં જતી રહી। આટલો અઢળક પતિ પત્નીનો પ્રેમ, પરસ્પર આટલી સમજાવટ, બંનેના બધા રિપોર્ટ નોર્મલ અને છતાં એક વારસ નથી આપી શકતા કેમ? પ્રશ્નો અનેક હતા, પણ જવાબ ફક્ત 2 જ હતા, અને એ લક્ષ્મી અને મધુર। લક્ષ્મી રૂમમાં જઈ રૂમનો દરવાજો બંધ કરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી। બંધ બારણે 2 પતિ પત્ની વચ્ચે શું રંધાતું હતું તે ઘરના કોઈ વડીલ કે સ્ત્રીને જાણ નહોતી। રડતા રડતા એનું દિલ એટલું ભરાઈ આવ્યું કે ડૂમો બાજી ગયો। માંડ માંડ પોતાની જાતને સંભાળી વોશરૂમમાં ગઈ અને અરીસામાં પોતાની જાતને રડતી જોઈ હિંમત ભેગી કરીને સ્વસ્થ બની। વર્ષો પહેલાની વાત છે, અને એ લક્ષ્મીના પિયરની। જાહો જલાલીને રૂપિયા ભરેલું ઘર, જેમાં 3 પેઢીથી દીકરી રૂપી દાન કોઈને મળ્યું નહોતું। લોકો દીકરા માટે તરસતા, ત્યાં આ શાહી કુટુંબ એક દીકરી માટે તરસતું હતું। શાહી કુટુંબમાં લગ્ન કરીને આવનારી તમામ વહુને દીકરી જેમ રાખતા, ક્યારેય કશી વાતની ખોટ ના પડવા દેતા। માગતાની સાથે જ વહુ પાસે તે વસ્તુ આવી જ જાય, એટલે ત્યાંની વહુને પણ પોતાના પિયર કરતા સાસરીએ વધારે વહાલી હતી। એવામાં મનસુખભાઈને ત્યાં એક દિવસ દીકરીનો જન્મ થયો। 3 પેઢી પછી દેવી અમારા આંગણે પધાર્યા છે એવું કહીને ઘરે ઘરે મીઠાઈ મોકલવાઈ શરણાઈને વાજિંત્રો સહિત નામકરણ કર્યું ને દીકરીનું નામ આપ્યું લક્ષ્મી। લક્ષ્મી દેખાવે તો થોડી શ્યામ વર્ણી, પણ ઘાટથી ઘડેલી, બાકી જોરદાર હતી। એ અણિયાળી કાચ જેવી આંખો, ગુલાબની પાંદડી જેવા તેના હોઠ, અને એ હોઠ પર લગાવેલ મરૂન કલરની લિપસ્ટિક એટલી લાજવાબ લાગતી કે તેના ચહેરા પર જ કોઈનું દિલ ઘાયલ થઈ જાય। ભર જુવાની તેને જોઈને કોઈને પણ તેની સાથે પ્રેમ કરવાનું મન થઈ જાય, અને ઘરમાં પણ દરેકની લાડકવાઈ હતી। જો લક્ષ્મીને કંઈ પણ થાય તો એના પપ્પા આખું ઘર માથે લઈ લે। પિતરાઈ ભાઈ, કાકા, પપ્પા, દાદા દાદી બધાની લાડકવાઈ। ઘરની બહાર નીચે તો એને પગ કોઈ મૂકવા જ ના દે। તેના માટે સ્પેશિયલ ગાડી મૂકી હતી, જે તેને લેવા મૂકવા જાય। તેની સાથે તેના મિત્રોને પણ જલસા પડી જતા। પણ આ બધી વાત લક્ષ્મીના ભાભી લોકોને ના ગમતી, કેમ કે એમને એવું લાગવા માંડ્યું કે એમની વસ્તુને જરૂરિયાતના ભાગલા પડી ગયા, જાણે એમના પ્રત્યેનો પ્રેમ હવે લક્ષ્મીને મળવા લાગ્યો। પણ એવું કંઈ હતું નહીં। લક્ષ્મીના માતા જમનાબેન તેના જન્મ સાથે જ પ્રભુને પ્યારા થઈ ગયા હતા, એટલે તેના પિતાનો એકમાત્ર સહારો તે લક્ષ્મી જ હતી। પણ દરેકનો પરિવાર એક સાથે એક ઘરમાં રહેતો હતો, એટલે લક્ષ્મીના કાકીને દાદીમાં જ તેના માં હતા। લક્ષ્મીને ક્યારેય પોતાની માતાની ખોટ પડવા દીધી નહોતી। મનહરભાઈનો એકમાત્ર આશરો લક્ષ્મી હતી। માં અને બાપ બનીને તેની સાથે રહેતા। લક્ષ્મી દીકરી હવે ઉંમર લાયક થઈ ગઈ હતી, આથી તેના લગ્નના માગા આવવા લાગ્યા। પણ પોતાની વહાલ સોઈ દીકરી કે જેને પિયરમાં કશી ખોટ પડવા દીધી નથી, એટલે એને લાયક વરને ઘર શોધવું જ પડે ને, ક્યાંક દુઃખ વેઠવું પડે। તો લક્ષ્મીને એવા વિચારોથી સારા સારા રૂપિયાવાળા માગાની ના પાડી દીધી હતી। મનસુખભાઈએ એક દિવસ એક ઓળખીતા કાકા મધુરની વાત લઈને લક્ષ્મીને ત્યાં આવ્યા। મધુરને તેનું પરિવાર લક્ષ્મી જેવું જ સુખી કુટુંબ અને સાથે ઘણું નાનું કુટુંબ હતું, એટલે શાહી પરિવાર લક્ષ્મીનું લગ્ન કરવા તૈયાર થયા। તેમને પરિવાર
અને પરિવારના સભ્યો જોઈને લાગ્યું તેમની દીકરી ત્યાં ખૂબ ખુશ રહેશે. મધુરની માતાએ પણ લક્ષ્મી ખૂબ ગમી એટલે લગ્ન વહેલી તકે લેવાનું વિચાર્યું. મધુ લક્ષ્મી કરતા દેખાવે ઘણો રૂપાળો હતો, કદ કાઠીમાં પણ સારો એવો હતો. જ્યારે ગાડી લઈને બહાર ફરવા નીકળે ત્યારે કેટલીક પાડોશીને છોકરીઓ ઘરની બહાર જોવા નીકળે. મધુરને વાજતે ગાજતે ધામધૂમથી મધુરને લક્ષ્મીના લગ્ન થયા. શહેરના નામાંકિત લોકોને આમંત્રિત કરવામાં આવ્યા અને તેઓની તથા પરિવારની સાક્ષીએ મધુરને લક્ષ્મીના લગ્ન વિધિ સંપન્ન થઈ. એક બાપ એ પોતાની દીકરી સારી રીતે વળાવી દીધી. વિદાય વખતે મધુરના મમ્મીએ મનસુખભાઈને કહ્યું, વેવાય તમે લક્ષ્મીની ચિંતા ના કરતા, અમે વહુ નહીં પણ દીકરી લઈ જઈએ છીએ. મને પણ ભગવાને દીકરી નથી આપી, મારી કુખે પણ લક્ષ્મી આપી છે અને હવેથી એ જ મારી દીકરી છે. ક્યારેય કોઈ વાતની ખોટ નહીં પડવા દઉં એને, એમ કહી દીકરા પક્ષે વિદાય લીધી. લગ્નની પહેલી રાતે ગુલાબના ફૂલોથી બંનેનો રૂમ શણગારેલો હતો. રૂમમાં સારી એવી પરફ્યુમ સ્માઇલ આવતી હતી. બાજુના ટેબલ પર કાચની ગ્લાસમાં કેસરનું દૂધ હતું અને દુલ્હનના પરિધાનમાં લક્ષ્મી ઘૂંઘટ ટાણીને બેડ પર બેઠી હતી. લગ્નની પહેલી જ રાતે મધુર લક્ષ્મી પાસે આવીને હાથમાં હાથ નાખી કપાળ પર કિસ કરી બોલ્યો, માય હની લવ યુ સો મચ માય સ્વીટ ડાર્લિંગ. જો તને ખોટું ના લાગે તો એક વાત કહું, આજે હું બહુ જ થાકી ગયો છું ને 2-3 દિવસનો ઉજાગરો પણ છે, તો આજે હું સૂઈ જાઉં છું તો ચાલશે? તને ખોટું નહીં લાગે ને? અરે ના ના, એમાં શું ખોટું, એમ કહી લક્ષ્મીએ પ્રત્યુત્તર આપ્યો. લગ્નની પહેલી રાતે કોઈ પતિ આવી રીતે વ્યવહાર કરે, છતાં પણ કામ વધારે હશે, થાકી ગયા હશે, ઉજાગરો હશે, આમ દરેકના પ્રશ્નોના જાતે જવાબ આપી લક્ષ્મીએ મનને સમજાવી લીધું. ચાલ કાંઈ નહીં, બસ એક જ દિવસ આમ પસાર કરવાનો છે ને, પછી તો મધુર મારા જ છે ને, લાઈફ ટાઈમ એમને એમ. લક્ષ્મી પોતાની ઈચ્છાઓને મારતી રહી. લક્ષ્મીની આખી રાત આમ વિચારોમાં જ વીતી ગઈ. લગ્નના બીજે દિવસે સવારે મંદિર જવાનું હતું. પહેલા એટલે લક્ષ્મી જલ્દી ઉઠી તૈયાર થઈ ગઈ ને મધુરને ઉઠાડી બાથ માટે મોકલ્યો. મધુર બાથ માટે બાથરૂમમાં હતો ત્યાં અચાનક ફોનની રિંગ વાગી. લક્ષ્મી ફોન ઉપાડવા જાય એ પહેલા જ કપાઈ ગયો. સતત બીજી વાર પણ એમ જ થયું, ફોન આવ્યો ને લક્ષ્મી વાત કરે એ પહેલા તો કપાઈ ગયો. એટલે લક્ષ્મી જઈ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો. મધુર કોઈના ફોન આવે છે ને ઉપાડવા જવું પહેલા કટ થઈ જાય છે, નંબર છે, ખબર નથી કોણ છે. મધુરે બાથરૂમમાંથી જવાબ આપ્યો, સારું તું રિંગ વાગવા દે, ફોન રિસીવ ના કરીશ, હું બહાર આવીને જોઈ લઉં છું. એ તો મધુર જેવો બાથરૂમમાંથી બહાર આવ્યો કે તરત જ ફોન જોયો. એ ટુ હોમ લખીને ટેક્સ્ટ મેસેજ તે અજાણ્યા નંબર પર મોકલ્યો અને ફોન સ્વિચ ઓફ કરીને મૂકી દીધો. લક્ષ્મી દૂરથી આ બધું જોઈ રહી હતી પણ એણે મધુર પર શક ના કર્યો. બંને પરિવાર સાથે મંદિર જવાના હતા પણ પરિવારના સભ્યોએ વિચાર્યું કે હજી નવું જોડું છે એટલે એમને થોડી પ્રાઇવસી આપવી જોઈએ. બંનેને કંઈક પર્સનલ વાત કરવી હોય, બીજે ક્યાંય ફરવું હોય, બીજું કંઈ પણ હોય, એમ સમજીને મધુર અને લક્ષ્મીએ એક ગાડીમાં મોકલ્યા અને બીજા સભ્યો પોતાની વ્યવસ્થા પ્રમાણે મંદિર જવા નીકળ્યા. ઘરથી મંદિર તરફનો રસ્તો 15 કિમીનો હતો. મધુર બસ પોતાના ડ્રાઇવિંગમાં જ બીજી હતો. લક્ષ્મી તો જાણે અજાણી વ્યક્તિ હોય તેવી જ રીતે બેઠી હતી. તેની તરફ તો મધુરે એકવાર પણ નજર નહોતી કરી. લક્ષ્મીના મનમાં કેટલાય પ્રશ્નો હતા પણ તેના જવાબ આપે કોણ? દીકરી જ્યારે લગ્ન પછી અજાણ્યા ઘરે જાય ત્યારે વધારે નજીકનો વ્યક્તિ તો પોતાનો પાર્ટનર હોય. કંઈ જરૂર હોય તો પોતાના પાર્ટનરને નિસંકોચ કહી શકાય, પણ અહીં તો પાર્ટનરનું જ આવું વર્તન હતું તો બીજા કોને કહી શકાય? લક્ષ્મી જાણે કોઈ રણ વિસ્તારમાં ભટકી ગઈ હોય એવું તેને લાગ્યું. હર્યું ભર્યું ઘર હતું, ઘરમાં મહેમાન પણ હતા, છતાં પોતાની જાતને એકલી
મહેસૂસ કરતી હતી. થોડી વાર પછી મધુરે એ જગ્યાએ ગાડી ઊભી રાખી સામેની દુકાનમાં જઈને પાણીની બોટલ લાવીને લક્ષ્મીને પાણી પીવા આપ્યું. લક્ષ્મીને થયું કે મેં તો પાણી માંગ્યું નથી, છતાં એમણે સામેથી પાણી લાવીને મને આપ્યું. મનમાં ને મનમાં ખુશ થઈ ગઈ લક્ષ્મી. એને થયું કે ચાલો, મધુરને એટલી તો જાણ છે કે મને મુસાફરીના સમયમાં પાણીની બોટલ સાથે જોઈએ છીએ. એટલામાં જ મધુરે લક્ષ્મીને પૂછ્યું, આની તારે કાંઈ નાસ્તો કરવો છે? લાવી આપું કંઈ ખાવાનું? ના ના, હમણાં ભૂખ નથી મને, લક્ષ્મીએ સામે જવાબ આપ્યો. અમુક સમયે મધુર એવો વ્યવહાર કરી જતો કે એને જોઈને તો એવું જ લાગે કે લક્ષ્મી પ્રત્યે તેને અઢળક પ્રેમ છે. ડાર્લિંગ, બેટું, હની, દીકુ જેવા શબ્દોથી લક્ષ્મીનું મન જીતી લેતો. છતાં પણ પતિ પત્નીના સંબંધથી આ કંઈક અલગ જ સંબંધ હતો. ના તો શારીરિક સુખ હતું એમાં, કે ના તો ત્યાગ, બલિદાન કે ભાવના. કેવળ હતો તો થોડો પ્રેમની લાગણી ને થોડા મીઠા શબ્દો. વળી આખા રસ્તે મધુરે એ જ વ્યવહાર. મંદિર સુધીનો રસ્તો એમને એમ જ કપાઈ ગયો. ના પરસ્પર એકબીજા સાથે કઈ પર્સનલ વાત થઈ કે ના તો એ પ્રેમ. મંદિર પહોંચીને ભગવાનના દર્શન કર્યા. ઘરના સભ્યોએ થોડીક મજાક મસ્તી કરી અને એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરીને ઘરે પરત ફરવા નીકળ્યા. હજી સુધી ઘરનું એક પણ વ્યક્તિ આ જાણી શક્યું નહોતું કે બંને વચ્ચે ચાલે છે શું. ઘરે પરત ફરતા પણ એ જ વ્યવહાર હતો. પ્રેમ કોના તરફથી ઓછો હતો એ જ સમજાતું નહોતું. શું લક્ષ્મીની કોઈ ભૂલ હશે કે તેના લીધે મધુરનો વ્યવહાર આ હતો, કે પછી મધુરને બીજે પ્રેમ મળતો હતો? જ્યાં પ્રશ્ન મળે ત્યાં તેનો જવાબ મળે, પણ જ્યાં પ્રશ્ન જ નહોતો જડતો ત્યાં ઉકેલ ક્યાંથી જડવાનો? આજે લગ્નની બીજી રાત હતી. સાંજે જમી પરવારી ફ્રેશ થઈને લક્ષ્મી એના બેડરૂમમાં ગઈ. રૂમમાં જઈને જેવી લાઇટ ઓન કરી એવું જ સામે બેડ પર મધુર ઘસઘસાટ ઊંઘતો હતો. લક્ષ્મી એકદમ શૂન્ય મક થઈ ગઈ. મધુરને ઉઠાડવો કે કેમ કે તે પ્રશ્ન એક પ્રશ્ન જ બની રહ્યો. લક્ષ્મીને આ શું ચાલી રહ્યું છે એ જ નહોતી ખબર પડતી. કેમ કે મધુર એનાથી દૂર જાય છે, કેમ તેને એક પત્ની તરીકેનો પ્રેમ મળતો નથી, કેમ મધુરનું વર્તન આવું છે. અનેક પ્રશ્નોની જાળમાં લક્ષ્મી ફસાયેલી હતી. વિચારોની વમળોમાં લક્ષ્મીની રાતો વીતવા લાગી. રોજનો મધુરનો આ જ કાર્યક્રમ હતો. આ જ કાર્યક્રમમાં લગ્નનો 1 મહિનો વીતી ગયો. આ બેડરૂમ હવે લક્ષ્મીને બેડરૂમ લાગતો. જે બેડરૂમમાં હળવાશથી પળો માણવાની હોય એ જ રૂમમાં એ ફસાયેલી હતી. બેડરૂમની બહાર મધુર પોતાની પતિ તરીકેની બધી જ જવાબદારી નિભાવતો હતો. બસ ખાલી બેડરૂમમાં જ પોતાની ફરજ ચૂકી જતો. લગ્નના 1 મહિનાનો સમય વીત્યા પછી મધુને ઓફિસના કામથી બહાર જવાનું થયું. સાંજે ઓફિસથી ઘરે પરત ફરીને તેને લક્ષ્મીને કહ્યું, બાબુ, મારી બેગ પેક કરી દેજે. મારે કાલથી 1 મહિના માટે ઓફિસના કામથી બહાર જવાનું છે. લક્ષ્મી એકદમ સ્તનબંધ થઈ ગઈ. 1 મહિનો માંડ હજી થયો મેરેજનો, અને આવું મધુર 1 મહિના માટે બહાર જશે તો હું શું કરીશ? મારે કઈ વાત કરવી હોય તો કોને કહીશ? સાંજે લક્ષ્મી બેગ કરતી હતી અને વિચારોમાં ફસાઈ ગઈ. સાંજના 11 વાગી ગયા હતા, પણ મધુર હજી સૂઈથી જાગતો જ હતો. પેકિંગનું કામ પતાવી લક્ષ્મી ફ્રેશ થઈને સૂવા માટે રૂમની લાઇટ ઓફ કરી બેડ પર આવીને સૂઈ ગઈ. તરત જ મધુરે ટીવી ઓફ કર્યું. ખબર નહીં કેમ જાણે લક્ષ્મીને હગ કરીને બોલ્યો, મધુર, સૂઈ ગઈ ડિયર? લક્ષ્મી, ના, જાગું છું હજી. બોલો ને, શું થયું? લક્ષ્મી મધુર તરફ ફરીને બોલી, મધુર, આજે તારે સૂવાનું નથી. મધુર લક્ષ્મીના માથામાં હાથ ફેરવતો ગયો ને બોલતો ગયો, લક્ષ્મી, કેમ? મધુર, શું કેમ? કાલથી તારે સૂવાનું જ છે ને, એટલે આજે નથી સૂવાનું. આજે વાત કર મારી સાથે. હું પણ નથી સૂવાનો. જોને, તો રોજ તો તને ખબર જ છે ને કેટલો જલ્દો સૂઈ જાઉં છું. લક્ષ્મી જે સમયની રાહ જોતી હતી, કદાચ આ એ જ સમય હોય. લગ્નના 1 મહિના પછી મધુર એને આજે બાહોમાં લીધી હતી, એટલે ખુશ તો ઘણી હતી. રાતનો 1 વાગ્યો હતો, પરંતુ બંને હજી એકબીજામાં મશગુલ હતા. જેટલા પ્રશ્નો હતા, મૂંઝવણો હતી,
તેના આજે જવાબ મળતા જતા હતા. બંને જાણે વર્ષો પછી મળ્યા હોય તેમ એકબીજાને હગ કરીને બેડ પર પડી જ રહ્યા હતા. મધુરે લક્ષ્મી પાસે માફી પણ માગી કે પોતે તેને સમય ના આપી શક્યો. મધુર, કાલે તું કોને આવું હગ કરીને સૂઈ જઈશ? કાલે તો હું નહીં હોઉં ને. લક્ષ્મી, પહેલા તમે બોલો, તમે કોને હગ કરીને સૂઈ જશો? મધુર, મારી ગર્લફ્રેન્ડને. એમ કહી મધુર ખળભળાટ હસી પડ્યો. ગાંડી, હું તો મજાક કરું છું. ઓફિસમાં કોણ ગર્લફ્રેન્ડ આપવાનું છે? કાલે તું યાદ આવીશ મને એટલે તારી સાથે વાત કરતા કરતા છૂઈ જઈશ. લક્ષ્મી, સાચે? મધુર, હા તો વળી સાચે જ ને. હું ઓફિસના કામથી પાછો આવીશ પછી આપણે બંને જઈશું ફરવા. તું આવીશ ને? લક્ષ્મી, હા તો આવું જ ને, કેમ ના આવું? લક્ષ્મીને હજી આ એક સપનું લાગતું જાણે. અચાનક મધુરનો આ વ્યવહાર જોઈને વિશ્વાસ નહોતો આવતો એને આ સમય પર. પણ ચાલો, થોડું લેટ થયું પણ મધુરનો પ્રેમ મળ્યો તો ખરો. રાતનો સમય વીતતો જતો હતો. હજી પણ મધુરને લક્ષ્મી આલિંગનમાં જતા અને સાથે સાથે વાતો તો એટલી મન ભરીને કરી જાણે બંને એકબીજાથી ખૂબ જ દૂર જતા હતા. મધુર, લક્ષ્મી, તું મરૂન કલરના નાઇટ ડ્રેસમાં ચોકલેટ જેવી લાગે છે. ખબર તને? એમાં જોઉં ને તો તને જો જાણે ખાઈ જવાનું મન થાય છે મને. લક્ષ્મી, એટલે જ હું એ નાઇટ ડ્રેસ નથી પહેરતી. એમ કહી લક્ષ્મી હસી પડી. મધુર, એક નંબરની પાગલ સાવ. એમ કહી મધુરે લક્ષ્મીના કપાળ પર તસ તસતું ચુંબન આપી દીધું. વાત વાતમાં સવારના 5 થઈ ગયા હતા. સૂરજનું અંજવાળું સર્વસ્ત્ર પથરાઈ ગયું હતું. એવામાં જ મધુરની આંખો ઊંઘથી ઘેરાવા લાગી. લક્ષ્મીએ ધીરેથી ગાલ પર ટપલી મારીને કહ્યું, સવારના 5 થયા, હવે શું સૂવાનું? મધુર બોલ્યો, જોબે નથી જવાનું એટલે આરામ કરવા દે. સારું, તો તમે આરામ કરો, હું ફ્રેશ થઈને ઘરનું કામ પતાવી આવું. લક્ષ્મી ફ્રેશ થઈને નીચે ગઈ. મધુરની અચાનક આંખ ખુલી ગઈ. ઘડિયાળ તરફ નજર કરી તો 11 વાગી ગયા હતા. ફટાફટ ફ્રેશ થઈને નીચે ગયો ત્યાં તો લક્ષ્મી જમવાનું બનાવતી હતી. લક્ષ્મીએ જમવાનું કામ પડતું મૂકીને મધુને ચા નાસ્તો બનાવી આપ્યો કેમ કે મધુરને 12 વાગે નીકળવાનું હતું. મધુર ચા નાસ્તો કરતો હતો ત્યાં જ ફોનની રિંગ વાગી. ફોન ઉપાડી મધુરે કહ્યું, બસ 5 મિનિટમાં આવી ગયો હું. મધુર ફટાફટ ટેક્સી પકડીને એરપોર્ટ પહોંચ્યો. ત્યાં તો સામે જોયું તો નિશા તેની રાહ જોઈ રહી હતી. ગુસ્સાથી તેનો ચહેરો લાલ પીળો થઈ ગયો હતો. નિશા પાસે જઈને તરત તેને કાન પકડી લીધા. સોરી ડિયર, અરે લક્ષ્મીએ ચા નાસ્તો બનાવ્યો હતો તો તેમાં મારે લેટ થઈ ગયું. અચ્છા, તો લક્ષ્મીના હાથનો ચા નાસ્તો કરવા રહ્યો હતો એમ કહીને જમી પરવારીને જ આવવાનું હતું એમ ટોન્ટ મારી નિશાએ મોં મોચકોડ્યું. મધુરે બીજી વાર કાન પકડ્યા. સોરી બેબી અને કહ્યું, નિશા રેંગા 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 રેંગા. શા એટલા? નિશા હસી પડી એટલે મધુએ હક આપી એટલે બંને સમાન લઈને આગળ વધ્યા. કોણ હતી આ નિશા? શું કામ કરતી હતી અને કેમ મધુર પર આટલો હક કરતી હતી? પતિ પત્નીના જીવનમાં કોઈ ત્રીજું વ્યક્તિ આવે એટલે આવા પ્રશ્નો સ્વાભાવિક પણ દરેકને ઉદ્ભવે. તો ચાલો હવે નિશાના જીવન વિશે થોડુંક જોઈ લઈએ. મધુર રોજિંદા કાર્યક્રમ પ્રમાણે જોબ જવા નીકળ્યો. મધુરને લિફ્ટ કરતા સીડીઓ ચડીને જવાનું વધારે પસંદ હતું. નીચે પાર્કિંગમાં ગાડી મૂકી મધુર ફટાફટ ગાડીની ચાવી હાથમાં ફેરવતો ફેરવતો સીડી ચડ્યો. ત્યાં તો ઓફિસ તરફથી આવતી 2 છોકરીઓને જોઈ. બસ હજી ઓફિસમાં જ પગ મૂક્યો ત્યાં તો સામેથી જાણે બીજી અપસરા આવતી હોય એમ લાગ્યું. 20-22 વર્ષની એક છોકરી, શોર્ટ બ્લેક કલરનું સ્કર્ટ, વ્હાઇટ કલરનું શર્ટ, માથામાં બન, હોઠ પર લાલ કલરની લિપસ્ટિક, બ્લેક કલરની પેન્સિલ હીલ વાળી મોજડી અને એક હાથમાં ફાઇલ અને એક હાથમાં પેન મોઢામાં નાખતી આવતી હતી. એકદમ રૂપડો ચહેરો અને છોકરાને પહેલી નજરના પ્રેમમાં ફસાવી એવી ફિગર. કોને ના ગમે એવી છોકરીની મિત્રતા. અને એ જ હતી આપણી નિશા. નિશાએ પહેલી વખત જ આ કંપનીમાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા આવી હતી અને સિલેક્ટ થઈ જતા ઘણી ખુશ થઈ મલકાતી જતી હતી. ત્યાં જ સામે મધુર તેની આદત પ્રમાણે
ઓફિસના સ્ટાફને ગુડ મોર્નિંગ કહેવા ઊભો રહી ગયો હતો. મધુર સ્વભાવે પણ ઘણો ફ્લેટિક હતો. જેવી નિશા બાજુમાંથી પસાર થઈ કે તરત જ મધુરે બાજુમાં કચરા પોતું કરી રહેલા કાંતિભાઈને પૂછ્યું, અંકલ આજે તો ઓફિસમાં હરિયાળી વધારે લાગે છે ને, કેમ કશું છે કે શું નવા જૂની? એટલે અંકલ હસ્યા. પછી મધુરની જોડે જઈને કહ્યું, બોસ નવો સ્ટાફ લે છે એટલે ઇન્ટરવ્યૂ માટે આવેલી. મધુર રહ્યો એકનો એક દીકરો, નાનપણથી જ લાડકોડમાં ઉછેરેલો. નાનપણથી જ એને કશી જ બાબતે રોકટોક ન હતી. સાથે સાથે હેન્ડસમ પણ એટલો જ હતો. સ્વભાવે પણ હસમુખો હતો. સ્ટાફમાં એક પણ વ્યક્તિ એવી નહોતી કે મધુર સાથે તેની ના બનતી હોય. બપોરે કેન્ટીનમાં પણ મધુર આવે એટલે જાણે રોનક આવી ગઈ. મધુર રહ્યો કુંવારો એટલે ઓફિસમાં પણ ગર્લ સ્ટાફ સાથે થોડી વાર હસી મજાક કરી લેતો. જો કોઈને ખોટું લાગી જાય તો માફી માંગવામાં પણ સંકોચ ના કરતો. રડતાને પણ હસાવી દે તેવો તેનો સ્વભાવ હતો. જેવું જ કાંતિ અંકલ એ કહ્યું કે નિશા ઇન્ટરવ્યૂ માટે આવેલી કે તરત જ મધુરથી રહેવાયું નહીં. એણે કાંતિ અંકલને પટાવવાનું ચાલુ કર્યું. અંકલ એક હેલ્પ કરો ને, બોલ ને શું હેલ્પ કરું? અંકલ બોલ્યા, પેલી છોકરીની ડિટેલ જોઈ લાવો ને, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. કાંતિ અંકલ બોલ્યા, અરે પણ હું કેમનો જોઈ લાવું? અરે કેમનો? તો કચરા પોતું કરવા જાઉં ત્યારે પ્લીઝ પ્લીઝ ના કહેશો પછી તો અંકલ ડિટેલ કાઢી લાવ્યા. મધુર તે જોઈને ખુશ થઈ ગયો અને અંકલને 500 રૂપિયા આપી દીધા. મધુરે ખોટા ઈરાદાથી નિશાની ડિટેલ નહોતી લીધી. એને તો બસ સારી એક એવી મિત્રતા શોધી હતી. મધુને પહેલેથી ખબર હતી કે નિશા 1 તારીખથી જોબ જોઈન કરવાની છે. એટલે મધુર ઘરેથી ટામ થઈને ઓફિસ જલ્દી આવી ગયો. મધુર ઓફિસે આવીને આખી ઓફિસ ફરી વળ્યો કે ક્યાંય નિશા એના પહેલા તો નથી આવી ગઈ ને. મધુર ઓફિસમાં તો આવી ગયો હતો પણ તેનું ધ્યાન તો દરવાજા બાજુ વધારે જતું હતું. તેની આંખો તો નિશાને જ શોધતી રહી હતી. જેવો દરવાજો ખુલ્યો કે તરત મધુરની નજર તે તરફ ગઈ અને નિશાએ એન્ટ્રી મારી. 2 ઘડી તો મધુર નિશાની સામે જ જોઈ રહ્યો, જાણે એના ચહેરામાં ખોવાઈ ગયો હોય એમ. જેવી જ નિશા પાસે આવી કે તરત મધુરે ગુડ મોર્નિંગ વિશ કરી અને તરત નિશા તરફ જોઈ ગીત ગાયું, તૂને મારી એન્ટ્રી ઓર દિલ में बजी घंटी यार टन टन टन. નિશા પણ મધુર જેવા હસમુખા સ્વભાવની એટલે હસીને એ પણ પોતાના ટેબલ પર જતી રહી. બસ પછી જો મધુર અને નિશાના વચ્ચેનો સંબંધ વધતો ગયો. રોજ નિશા આવે અને મધુર એક ગીત ગાઈને તેનું સ્વાગત કરે. મધુર અને નિશા એકબીજાના ગાઢ મિત્ર બની ગયા હતા. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ હોય. ધીરે ધીરે આ મિત્રતા ક્યારે પ્રેમ સંબંધમાં પરિણમી તેની જાણ જ ના રહી બંનેને. પછી તો તેમના પ્રેમ સંબંધની જાણ આખા ઓફિસમાં થઈ ગઈ. મધુર અને નિશા એકબીજાને પ્રેમ તો કરતા હતા, સાથે સાથે એકબીજાના પાકા મિત્ર પણ હતા. એકબીજાની બધી વાતો શેર પણ કરતા હતા. ક્યારેય મધુરને નિશા ફરવા પણ જતા હતા પણ ક્યારેય એકબીજાનો લાભ નહોતો લીધો. જેટલો પ્રેમ હતો એટલી જ સમજદારી પણ હતી. એકબીજાના ઘરે પણ જતા આવતા હતા. પરિવારમાં પણ એકબીજાની સારી એવી ઓળખ હતી. પણ મધુરના હસમુખા સ્વભાવે દરેકને જાણે એમનો સપોર્ટ કરવા માટે જ બાંધી રાખ્યા હોય એમ હતું. આખી ઓફિસ બંનેની તરફેણમાં હતી. બસ ખાલી બોસના કાન સુધી આ વાત હજી પહોંચી નહોતી. પછી તો બંને ઓફિસ સમય કરતા 1 કલાક પહેલા જ આવી જતા. લોંગ ડ્રાઈવ, ગાર્ડન થિયેટર, હોટેલ એ તો જાણે એમના ફેવરિટ પ્લેસ બની ગયા હતા. બંનેએ નક્કી કરી જ લીધું હતું કે ગમે તે થાય પણ મંથમાં 1 રજા તો લેવાની અને ફરવા તો જવાનું જ. અને બંને ગમે તે બહાને એકબીજા માટે સમય કાઢી જ લેતા. ઓફિસમાં પણ સ્ટાફ એમની તરફ હતો એટલે કામ તો બધા તેમનું કરી લેતા. મધુર ઓફિસ આવે એટલે એની આંખો નિશાને જ શોધતી હોય. નિશા પણ તેને ખીજવવા માટે કલાકો સુધી તેની સામે આવે જ નહીં. અને જ્યારે આવે ત્યારે મધુરને તેના પ્રેમ પર વધારે જાગતો. ઓફિસમાં એક પણ ખૂણો બંનેએ બાકી નહોતો રાખ્યો કે જ્યાં બંનેની યાદો ના જોડાયેલી હોય. જ્યાં મળે ત્યાં બંને કંઈક ને કંઈક બહાનું કાઢીને ઊભા જ થઈ જાય.
ગપ્પા મારવા, બીજું તો કંઈ થાય નહીં કે મારે એની કેદમાં રહીને. એટલે બિચારા કરે પણ શું? મધુર આખી ઓફિસમાં હવે ફેમસ થઈ ગયો હતો, અને એ તો હતો જ પહેલાથી જ ગોપીઓનો કાનુડો. હેન્ડસમ એટલો, ધનવાન પણ એટલો, અને એમાં પણ એકનો એક. એટલે છોકરીઓ પણ મધુરને પોતાની તરફ આકર્ષવા અને પ્રયત્નો કરી ચૂકી હતી. પણ મધુર મિત્રતા સુધી જ સીમિત રહેતો. તે દરેક સાથે એકવાર મધુર અને નિશાની બીજા સ્ટાફ સાથે ઓફિસ પિકનિકમાંથી 15 દિવસ બહાર જવાનું થયું, અને અચાનક બોસને ત્યાં કોઈને મરણ થવાથી એમનું આવવાનું કેન્સલ થયું. પછી તો પૂછવાનું જ શું? સ્ટાફ પણ સાથે એવો જ હતો જે બંનેને પૂરેપૂરો સાથ આપતો હતો. એટલે હોટેલ જઈ મિત્રોએ પ્લાન બનાવ્યો. એટલે એના જીગરજાન મિત્ર મિતેશે તેની પાસે આવીને કહ્યું, મિતેશ, એક સરપ્રાઈઝ છે તારી અને નિશા માટે. મધુર, મારી ને નિશા માટે? શું સરપ્રાઈઝ? પણ એ તો કહી. મિતેશ, ના એ ના કહેવાય. મધુર, પ્લીઝ યાર કહી દે ને, આમ રાહ ના જોવડાવ. જો મિતેશ, સારું ચાલ તો સાંભળ. અમે લોકો એવું વિચારતા હતા કે જો બોસ આપણી સાથે નથી અને આ હોટેલમાં આપણે કોઈ ઓળખતું પણ નથી, એટલે તું ને નિશા એક રૂમમાં રોકાઈ જાઓ. મધુ તો સાંભળતાની સાથે જ ખુશ થઈ ગયો. એને એમ કે આ જ સરપ્રાઈઝ છે, પણ એને હજી રિયલ સરપ્રાઈઝની તો જાણ સુધા પણ નહોતી. તેના મિત્રોએ કપલ રૂપ તરીકે મધુર અને નિશા રૂમ બુક કરાવેલો, અને સ્ટાફે નક્કી કર્યું કે બધી ગર્લ્સ એક રૂમમાં અને બધા બોયસ એક રૂમમાં. સાંજે હોટલમાં લેટ પહોંચ્યા હતા, અને એમાં પણ ટ્રાવેલિંગનો થાક હતો, અને બપોરે પણ કોઈએ કશું ખાધું નહોતું. એટલે હોટલ પહોંચી પહેલા તો બધાએ ભરપેટ ડિનર કર્યું. ત્યારબાદ મધુર અને નિશા એમના રૂમમાં ચાવી લઈ અને સામાન લઈને રૂમ તરફ જવા નીકળ્યા. પછી તેના મિત્રો પણ રૂમ તરફ જવા નીકળ્યા. બોસ તો હતા નહીં, એટલે રોકટોક વાળું તો કોઈ હતું જ નહીં. એમાં પણ હોટેલ અજાણી હતી. મિતેશ અને તેના મિત્રોએ હોટલ પહોંચી તરત તેના સ્ટાફ સાથે વાતચીત કરીને સરપ્રાઈઝની તૈયારી કરી રાખેલી હતી. જેવો મધુર રૂમમાં ગયો, લાઇટો ચાલુ કરીને તરત તાંદવાન થઈ ગયો. ખુશ્બુથી મહેકતો રૂમ, ગુલાબની પાંદડીથી સજાવેલો બેડ, નીચે પડેલા લાલ બલૂન, દિવાલ પર લગાવેલા નિશા અને મધુરના ફોટોગ્રાફ, રોમેન્ટિક લાઇટિંગ, અને એમાં પણ રૂમની સુંદરતા વધારો કરતું બેકગ્રાઉન્ડ સોંગ, આજ દિખા દે મુझे લવ કરકે, ઓ બેબી બાहों में भर के, वो जो भी सोचा सपनों में, वो आज दिखा दे मुझे सब करके. મધુ તો દિવાલ પર લાગેલા ફોટોગ્રાફને જોતો જ રહી ગયો. એ પહેલી મુલાકાતથી લઈને છેલ્લી મુલાકાતના બધા ફોટોગ્રાફને બે ઘડી જોતા જ રહી ગયો. મનમાં થયું, કોણ આટલા ફોટોગ્રાફ એકઠા કર્યા હશે? એકદમ પાછળથી આવી નિશાએ મધુને હગ કરી લીધું. પાછળ ફરીને જોયું તો નિશા બ્લેક કલરના નાઇટ ડ્રેસમાં બથ કભારીને આવી હતી. ભીના હેર એના રૂમાલમાંથી ડોકિયા કરતા હતા, અને એ ગોરા અંગો પર બ્લેક કલરનો નાઇટ ડ્રેસ મધુરનું મન લલચાવી રહ્યો હતો. હવે મધુરથી રહેવાયું નહીં, એટલે ફટાફટ બાથરૂમમાં ગયો અને દિવસનો થાક ઉતારી બાથ કરીને આવી ગયો. બહાર આવ્યો ત્યારે નિશા રૂમાલથી પોતાના વાળ સૂકવી રહી હતી. એટલે મધુરે તેના હાથમાંથી રૂમાલ લઈ લીધો અને જાતે જ નિશાના વાળ લૂછવા લાગ્યો. વાળ લૂછતા નિશાએ એકદમ મધુરને ટાઈટ હગ કરી લીધું, અને એમાં પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એકબીજાની નજીક આવવા મજબૂરી કરી રહ્યું હતું. જાણે બંનેની પહેલી જ રાત હોય. આ એવો અહેસાસ થતું હતું. બંને બેડ પર ગયા, પણ ઊંઘ આવે કોને? જેને લાઈફ લાઈન તરીકે જોયા હોય, ગળાટ પ્રેમ સંબંધ હોય, અને આ રૂમનું વાતાવરણ, એટલે કંટ્રોલ રાખવો જ કેમનો? બસ પછી તો એકબીજાની બાહો પડી રહ્યા. કિસ રોમાંસ એમાં જ સમય ચાલતો રહ્યો. પણ મધુર કે નિશાએ શારીરિક સુખ ના માણ્યું, અને એ પણ મધુર જ ના પાડી. મધુરે નિશાને કહ્યું, મધુર, નિશા, હમણાં હું તારી સાથે ખોટું કંઈ નહીં કરું, કેમ કે હું તને જીવન સાથી તરીકે જોવા માંગુ છું. શારીરિક સુખ પણ આપણા મેરેજ પછી માણવા માંગુ છું, અને નિશાને પણ મધુર સાથે જ મેરેજ કરવા હતા. બંને પોતાની જવાબદારી સારી રીતે સમજતા હતા, એટલે જબરજસ્તીની તો વાત જ ક્યાં આવે. મધુર અને નિશાની આખી રાત રોમાન્સમાં વહી જતી હતી. બંને એકબીજાને ઝઘડીને સૂઈ જ રહ્યા હતા. વાતો તો આખી જિંદગીની કરી લીધી. મેરેજ પછી બેબી કેટલા લાવવાના એ પણ નક્કી કરી લીધું, અને મસ્તી તો બંને હદપાર વગરની કરી. ક્યારેક એકબીજાના વાળ ખેંચે તો ક્યારેક એકબીજાને લાતો મારે. સાવ નાના બની ગયા હતા.
બંને એકબીજાને પ્રેમ તો કરતા જ હતા, સાથે પાકા મિત્રો પણ હતા. આજે પહેલી જ નાઇટ હતી. હજી તો 15 દિવસ સાથે રહેવાનું હતું. જ્યાં એક જ રાતમાં આટલી મસ્તી કરી તો બીજા 15 દિવસ કેટલી મજા કરી હશે. બંનેને ઓફિસ પિકનિક કરતા ફર્સ્ટ હનીમૂન વધારે લાગતું, કેમ કે બંને પતિ પત્નીની જેમ જ રહેતા. 24 કલાક સાથે 15 દિવસની પિકનિકની મોજ માણીને ઓફિસ સ્ટાફ ઘર તરફ ગયો. ગમે તેવા સારા પ્લેસ પર ફરવા જઈએ પણ નિરાંત તો ઘરે આવીને જ થાય. ઘરે આવીને મધુરે હાશકારો અનુભવ્યો. ફ્રેશ થઈ જેવો બેડ પર પડ્યો કે તરત ગાઢ નિંદ્રામાં સૂઈ જ ગયો. થાક ઉજાગરો અને ઊંઘ મધુરને એવા ઘેરી વળેલા કે તેને કંઈ ભાન જ રહ્યું નહીં. કપડાનું બેગ પણ હજી એમને એમ જ હતું. નીચેથી મધુરના મમ્મી બૂમો પાડતા રહ્યા, મધુર થોડો નાસ્તો કરી લે, મધુર કપડાની બેગ આપી જા. પણ સાંભળે જ કોણ? મધુર સાહેબ તો આરામથી સૂતા હતા. બાજુના ટેબલ પર ફોન રિંગ વાગ્યા કરતી. એનો પણ અવાજ મધુરના કાન સુધી નહોતો પહોંચતો. આખરે મધુરના મમ્મી તેના રૂમમાં આવ્યા. જોયું તો રૂમ અસ્તવ્યસ્ત પડ્યો હતો અને તેની વચ્ચે મધુર આરામની ઊંઘ લેતો હતો. અરે બપોરે કેટલો ગંદો રૂમ કર્યો છે, કેમની ઊંઘ આવે છે? અને આટલા ગંદા રૂમમાં, એમ કહી એની મમ્મીએ સફાઈ ચાલુ કરી. થોડી જ વારમાં મધુરના ફોનની રિંગ વાગી. હજી ઉઠવવા જાય કે તરત કપાઈ ગયો. એટલે મધુરની મમ્મી બબડી, આ કોણ નવરું મિસકોલ મારતું હશે? તેમ કહી પાછા કામે લાગી ગયા. કામ ચાલુ કર્યું કે તરત ફોનની રિંગ વાગી. જેવા લેવા ગયા કે તરત કપાઈ ગયો. આવું 2-3 વાર બન્યું. એટલે મધુરના મમ્મી ફોન પાસે જ ઊભા થઈ ગયા. હવે તો ફોન આવે એટલે તરત ઉઠાવી જ લઉં. ફરી એકવાર જેવી ફોનની રિંગ વાગી કે તરત જ ફોન ઉઠાવી લીધો. હજી કંઈ પણ બોલે એ પહેલા તો સામેથી અવાજ આવવાનો ચાલુ થઈ ગયો. કેટલા ફોન કર્યા મેં તમને, ફોન ઉઠાવવાની ખબર ના પડી. ક્યારની વેઇટ કરું છું તમારો. ક્યારના શું કરતા હતા? બોલશો? હવે કંઈ બોલશો કે ચૂપ જ રહેશો? એટલામાં મધુરની મમ્મી બોલ્યા, તમે કોણ બોલો છો? એટલે નિશાએ રઘવાઈ થઈને ફોન કાપી નાખ્યો. મધુની મમ્મીએ રાહ જોઈ પણ પાછો ફોન ના આવ્યો. મધુની મમ્મી સાફ સફાઈ તો કરતી રહી પણ મન તો હજી એ ફોનમાં જ અટવાયેલું હતું. કોણ હશે એ છોકરી? કેમ મધુને ફોન કર્યો? ક્યાં રહેતી હશે? શું કામ કરતી હશે? મધુની મમ્મી હવે તો મધુને ઉઠે તેની જ રાહ જોતી હતી. આમ તો એકદમ સરળ સ્વભાવના તેના મમ્મી પણ સ્ટ્રીક વધારે હતા. આવા કોઈ અફેસમાં પડવાના દે મધુરને. એટલે મધુર જેવો સાંજે ઉઠીને રસોડામાં આવ્યો કે તરત જ એની મમ્મીએ પકડ્યો. તારા ફોનમાં કોઈ છોકરીનો ફોન આવેલો, સાચું બોલ કોણ છે? એમ કહી એની મમ્મીએ વહેલાણ ઉગાવી. કઈ છોકરી મમ્મી? કોની વાત કરે છે? ઓફિસથી હશે. કોઈ આમ ગુસ્સો કેમ કરે છે? મધુને ખબર પડી ગઈ હતી કે ચોક્કસ નિશાનો જ ફોન હશે. એમ કહી મનમાં મલકાયો, મને બધી જ ખબર પડે છે હો, તું આમ જૂઠું ના બોલ. સાંજે આવવા દે, તારા પપ્પાને કહું છું. આ બધું પપ્પાનું તો ખાલી નામ જ હતું પણ ઘરની બોસ તો એની મમ્મી જ હતી. એ કરે એમ થાય. બીજા દિવસ મધુર ઓફિસ પહોંચ્યો એટલે નિશાએ તેની સાથે વાત કરવાની જ બંધ કરી દીધી. વાર મધુરે તેને ફોન કર્યા. એનો પણ જવાબ આપવાનો નિશાને વ્યાજબી ના લાગ્યો. મધુરને એમ થયું કે મમ્મી કંઈ બોલી તો નથી ને ગયા. ને નિશાએ આમ પણ એને વાત કેમ બંધ કરી દીધી? એને 5 મિનિટ પણ ના ચાલે મારા વગર. તો આજે કેમ મને એવોર્ડ કરે છે? અનેક પ્રશ્નો મધુરને મૂંઝવતા રહ્યા. જ્યાં એકબીજા વગર દિવસ ચાલુ જ ના થતો હોય ત્યાં અબોલા કેમ ચાલે? મધુરે વાત કરવાના પ્રયત્ન કર્યા પણ નિશા જવાબ આપે જ નહીં. જેમ તેમ કરીને સવારની વેળા તો પસાર કરી લીધી મધુરે, પણ હવે મન માન્યું નહીં. એટલે લંચ બ્રેકમાં મધુરે નિશાને પકડી. જેવી નિશા કેન્ટીનમાં ગઈ કે તરત મધુર પણ તેની પાછળ કેન્ટીનમાં ગયો અને જે ટેબલ પર નિશા બેઠી હતી ત્યાં જઈને બેસી ગયો. શું થયું નિશા? કેમ આમ સવારની મોં મચકોડીને ફરે છે? કેટલી વાર બોલાવી મેં તને, કેટલા ફોન કર્યા, કેટલા મેસેજ કર્યા પણ એક જવાબ તેની નથી આપ્યો. તને શું થયું છે? શું એ તો જણાવ. ક્યાંક રસ્તો નીકળે એનો. તને કંઈ ખોટું લાગ્યું છે? તને કોઈ બોલી ગયું? મારી મમ્મીએ કંઈ કહ્યું? તું કહીશ નહીં તો મને કેમની ખબર પડશે? નિશા બોલી, મેં તમને કેટલા દિવસથી કહ્યું છે કે તમારા ઘરે આપણા મેરેજની વાત કરી લો. કેટલા દિવસ થયા તમે ઘરે હજી પણ વાત નથી કરી. તમારા મમ્મી મને પૂછે છે કોણ બોલો છો, એટલે તમે મારો નંબર પણ સેવ નથી કર્યો.
તમે મને કહ્યું હતું કે આપણે મેરેજ કરીશું અને હજી પણ તમે કંઈ ધ્યાન નથી આપ્યું. મારે હવે આ પ્રેમ સંબંધ આગળ વધારવો જ નથી. જ્યારે ઘરે આપણા મેરેજની વાત કરો ત્યારે મને બોલાવજો, બાકી કોલ કે મેસેજ ના કરશો. આ સાંભળી મધુર ચોંકી ઉઠ્યો. મધુર પોતે પગભર તો થઈ જ ગયો હતો, પણ તેની મમ્મી સામે આવી પ્રેમ સંબંધની વાત કરતા આજે પણ સંકોચ અનુભવતો હતો. અને એમાં પણ મધુરની મમ્મીનો સ્વભાવ જાતિ ભેદભાવ વાળો હતો અને નિશા હતી તેનાથી નીચલી જાતિની, એટલે એ પણ બીક રહેતી મધુરને કે મમ્મી માનશે કે નહીં. આજે મધુરે હિંમત ભેગી કરી જ લીધી હતી, પૂરેપૂરી તૈયારી સાથે. સવારની ચાની ચુસ્કી સાથે મમ્મીને મારી અને નિશાની વાત કરી લઈશ. સવારે મધુર ઓફિસ જવા તૈયાર થઈ ગયો અને જેવો નાસ્તા માટે આવ્યો કે તરત જોયું કે આજે વાતાવરણ સારું છે, એટલે ચા નાસ્તો કર્યો ગયો અને ધીમે ધીમે વાત કરવાની શરૂઆત કરી. મમ્મી, એક વાત કહેવાની હતી તમને. હા બોલ, શું કહેવું છે? મધુરના મનમાં તો જાણે વિચારોનું યુદ્ધ ચાલુ હતું. અનેક પ્રશ્નો ચાલ્યા કરતા હતા. મમ્મીને વાત કરું કે ના કરું? મમ્મી શું કહેશે? અમારો સંબંધ સ્વીકારશે કે નહીં? નિશા વિશે કેવું વિચારશે? અનેક પ્રશ્નો એને મૂંઝવી રહ્યા હતા. મમ્મી, અમારા સ્ટાફમાં એક છોકરી છે નિશા. અમે બંને રિલેશનશીપમાં છીએ, ખૂબ સારી છે અને મેરેજ કરવાનું વિચારતા હતા. જો તમે પરમિશન આપો તો. નિશા ખૂબ સંસ્કારી અને સુંદર છોકરી છે. મમ્મી, એટલામાં મધુરની મમ્મીએ મોં ખરાબ કર્યું. સંસ્કારી છે એટલે તો તારી સાથે રિલેશનમાં છે એમ કહી તેને ટોન્ટ માર્યો. પણ એકવાર તમે નિશાને મળી તો લો, તમને કમ્પ્લેટ કરવાનો એક ચાન્સ નહીં આપે. નિશા, મારે કોઈને નથી મળવું. હું જે છોકરી પસંદ કરીશ એ જ છોકરી સારી સાથે મેરેજ કરવાના છે. આખી લાઈફ સાથે પસાર કરવાની છે. કોઈ ખાવાના ખેલ થોડા છે. તો તમને જે ગમે તે તેને લઈ આવશો. પરિવાર સાચવે, સગા સંબંધી સાચવે, સારો આવકાર આપે એવી જોઈએ. અને કાસ્ટ તો જોવી પડે ને, નહીં તો લોકોમાં આપણું શું નામ રહે? નિશા ગમે તેવી છોકરી નથી. મમ્મી, એટલે એવા વિશે પ્લીઝ ગમે તેવું ના બોલશો. અને મમ્મી, તમે નિશાને મળ્યા નથી, જોઈ નથી, તો એનું મૂલ્યાંકન કઈ રીતે કરો છો? એકવાર નિશાને મળી તો લો. મેં કહ્યું ને, એક ચાન્સ નહીં આપે તમને કમ્પ્લેટ કરવાનો. ગરીબ ઘરની છોકરી છે એટલે દુઃખ શું છે, સગા સંબંધી કોને કહેવાય, બધી તેને ખબર છે. અને કાસ્ટ થોડી નીચી રહે પણ સંસ્કારોમાં નીચી નથી. આમ તો મધુર તેની મમ્મી સામે કોઈ દિવસ ઊંચા સ્વરમાં વાત નહોતો કરતો, પણ આજે માં અને દીકરાનું સવારમાં જ યુદ્ધ ચાલુ થઈ ગયું હતું. અને મધુરના પપ્પા આ બધું જોયા કરતા હતા. મધુરના પપ્પા તો દીકરાની ખુશીમાં રાજી હતા, પણ એના મમ્મી માનવા તૈયાર નહોતા. મધુરની મમ્મીને દુઃખ એ હતું કે કાસ્ટ નીચી છે એટલે સમાજના લોકો મહેણા મારશે, અને ગરીબ ઘરની છે એટલે આપશે તો કહી નહીં, પણ મારા ઘરેથી એના પિયર બધું લઈ જશે. તેમની કાસ્ટ ભલે ઊંચી રહી પણ વિચારોથી એકદમ નીચા હતા. તો તમે પણ સાંભળો મમ્મી, હું મેરેજ કરીશ તો નિશા સાથે જ કરીશ, બાકી નહીં કરું. એટલે મહેરબાની કરજો મારી પર અને છોકરી ના શોધતા મારી માટે કોઈ. એમ કહી મધુર ટિફિન લીધા વગર જ અધૂરો ચા નાસ્તો ટેબલ પર મૂકીને જતો રહ્યો. મધુરની મમ્મી રહેણી કરણીમાં તો ઘણા મોડર્ન હતા, પણ વિચારો તો આજે પણ તેમના નીચા અને એકદમ વાહિયાત હતા. મધુર એકનો એક હતો એટલે એમને પોતાના દીકરા માટે ચારેય ધામ સરખી હોય એવી છોકરીની શોધ હતી કે જે પૈસા પાત્ર હોય, સુંદર હોય, સંસ્કારી હોય, પણ દરેક સમયે આપણા વિચાર પ્રમાણે ના થાય. ક્યાંક કંઈક તો લેટ ગો કરવું પડે. એટલે મધુરના પપ્પાએ કહ્યું, દીકરાને ગમે છે તો એકવાર છોકરી જોવામાં શું જાય છે? એમની ખુશી એ જ આપણી ખુશી છે. તરુલતા એટલે વાત સાંભળ્યા વગર જ એ પણ નાસ્તો કર્યા વગર જ રૂમમાં જતા રહ્યા. મધુર આજે સાંજે ઓફિસથી ઘરે આવ્યો કે તરત કોઈ સાથે વાત કર્યા વગર જ પોતાની રૂમમાં જતો રહ્યો. તેના પપ્પાએ જમવા માટે 2-3 વાર બૂમ લગાવી, પણ મને ભૂખ નથી તેમ કહી રૂમનો દરવાજો બંધ કરીને સૂઈ ગયો. ઘરમાં માંડ 3 જણા અને એમાં પણ અબોલા, એટલે એના પપ્પાએ પણ જમવાનું માંડી વાળ્યું.
એક બાજુ નિશાએ વાત કરવાની બંધ કરી દીધી હતી અને મેરેજ માટે હઠ પકડી હતી અને ઘરે એના મમ્મી મેરેજ માટે રાજી નહોતા થતા, એટલે બંને તરફથી ભાંગી પડ્યો હતો. મધુર પોતાની મમ્મી સામે નિશાની ભીખ માંગતો હતો અને એની મમ્મી માનવા તૈયાર નહોતી. કઈ પણ મધુર આ વિચારી આખી રાત રડ્યો. એને એ જ ડર હતો કે નિશા ક્યાંક દૂર ના થઈ જાય, કેમ કે એની ફેમિલી પછી નિશાની જ હદથી વધારે પ્રેમ કરતો હતો અને નિશા પણ ખૂબ ભાગ્યશાળી હતી કે મધુર જેવો પ્રેમી મળ્યો હતો. કયો અમીર છોકરો આમ ગરીબ છોકરી સાથે મેરેજ કરવા આંસુ પડે. મધુરના મમ્મીની વાત એમના જગ્યાએ વ્યાજબી હતી. એક માતા તરીકે ચોક્કસ તેમને ચિંતા થાય, પણ જ્યાં મધુર પોતે નિશાના સંસ્કારોની ખાતરી લેતો હતો તો એમાં લગ્ન કરાવી આપવામાં કંઈ ખોટું નહોતું. સવારે જ્યારે મધુર ઓફિસ જવા તૈયાર થઈને નીચે આવ્યો કે તેની આંખો જોઈને તેની મમ્મીને ખબર પડી ગઈ કે ચોક્કસ રડ્યો છે. એટલે એની મમ્મીએ કહ્યું, ચા નાસ્તો તૈયાર છે. મધુરે કહ્યું, મને ભૂખ નથી, ઓફિસ જઈને જમી લઈશ, ભૂખ લાગશે તો, એમ કહી નીકળી ગયો. એટલે મધુરની હાલત જોઈને એમની આંખોમાં પાણી આવી ગયું. તેઓ કામ કરતા ગયા, પણ તેમનું મન તો વિચારોમાં પરોવાયેલું હતું. એમને થયું કે આ બધું મધુરનું તો છે, પણ એ જ ખુશ ના હોય તો આ શું કામનું? એની ખુશી માટે એકવાર છોકરી તો જોઈ લઈએ, પછી મેરેજનું વિચારીશું. એટલે એની મમ્મીએ એના પપ્પાને વાત કરી કે હું નિશાને જોવા તૈયાર છું. સાંજે મધુર આવે એટલે એને વાત કરીને આપણે મળવા ગોઠવીએ. સાંજે મધુર ઓફિસથી ઘરે આવ્યો કે ડાયરેક્ટ તેના રૂમમાં જઈને ફ્રેશ થઈને સૂઈ ગયો. નિશાને પામવા માટે કેટલું તેની મમ્મીને મનાવી, પોતે કેટલું રડ્યો, કેટલી ભૂખ વેઠીએ તેને તે જ ખબર હતી. આ જ બધી બાબતોથી નિશાને જાણ સુધાર નહોતી થવા દીધી. મધુરને એમ હતું કે મમ્મી માની જશે, પછી સરપ્રાઈઝ આપીશ નિશાને. સાંજે જમવાનું લઈને એની મમ્મી રૂમમાં આવી એટલે મધુર પોતે ગાઢ નિંદ્રામાં હોવાના ડોર કર્યો. એની મમ્મીએ માથે હાથ ફેરવીને મધુરને ઉઠાડ્યો અને કહ્યું, ચાલ જમી લે, તારી ખુશીમાં જ અમારી ખુશી છે. હું નિશાને મળવા માટે તૈયાર છું. નિશાને પણ ફોન કરીને જણાવી દેજે. આ રવિવારે આપણે એમના ઘરે જવાનું છે, એટલે તૈયારી કરી દેજે. પછી મધુર એની મમ્મીને ભેટી ખૂબ રડ્યો, પણ આ વખતે આંસુ ખુશીના હતા. જેવા તેની મમ્મી રૂમની બહાર ગયા કે તરત નિશાને ફોન લગાવ્યો, પણ નિશા તો ફોન ઉઠાવે જ નહીં. એટલે એક મેસેજ કર્યો, પણ એનો પણ જવાબ નહીં. મધુરની આખી રાત નિશાને ફોન કરવામાં જ વીતી ગઈ અને સવારે તો નિશાને મળવાની ખુશીમાં જલ્દી તૈયાર થઈ ઓફિસે પહોંચી ગયો, પણ નિશા દેખાતી નહોતી. એટલે નિશાની રાહ જોઈને ગેટ બહાર જ ગાડી મૂકીને બેસી રહ્યો. સામેથી નિશાને આવતી જોઈ એટલે ફટાફટ દોડીને તેને ખુશ ખબર આપવા ગયો, પણ નિશાએ કંઈ ભાવ આપ્યો નહીં અને મધુરને ઇગ્નોર કરી ચાલી નીકળી. એટલે મધુર પાછળ પાછળ ગયો. મધુર, નિશા મારી વાત તો સાંભળ, કેમ આમ અવોઇડ કરે છે? તારા માટે સવારના 6 વાગ્યાના આટા ફેરા કરું છું અહીંયા. નિશા, જલ્દી બોલો જે કહેવું હોય તે, મારી પાસે ટાઈમ નથી, ઓફિસમાં મારે કામ છે. એમ કહી નિશા ઊભી રહી ગઈ. મધુર, મારા કરતાં પણ તારા માટે કામ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો સારું જા, તારી પાસે મારા માટે ટાઈમ હોય ત્યારે આવજે, ત્યારે કહીશ હું. એમ કહી મધુર જતો રહ્યો. મધુરને થયું, આટલો તને પ્રેમ કર્યો, તેના માટે કેટલું રડ્યો હું અને મમ્મીને મનાવી. મેં તો મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નથી એની પાસે. બીજું તો કંઈ નહીં, પણ શાંતિથી મારી વાત પણ ના સાંભળી અને આવો વ્યવહાર કર્યો. મધુર પર ગાડી પાર્ક કરી ઓફિસમાં ગયો. કામ તો કરતો ગયો, પણ અંદરો અંદર રડતો રહ્યો. તેની પરિસ્થિતિ જોઈને અને પોતાની જાતને જ દોષ આપતો ગયો કે શું ખામી રહી ગઈ મારા પ્રેમમાં. બપોરે લંચ બ્રેક પડ્યો અને સ્ટાફ કેન્ટીન તરફ વળ્યો. મધુરનું મન તો ફક્ત નિશા તરફ હતું. તેની નિશાને મળવાની ખુશી જાણે માતમમાં ફેરવાઈ ગઈ હતી. આમ અચાનક આવો વ્યવહાર, તેના મનમાં એ જ વિચાર ચાલી રહ્યા હતા. પણ ખરેખર દુઃખ તો હજી બાકી જ હતું, મધુરના માથે આવવાનું. મધુરને આજે જમવાના રસ જાગ્યો નહીં, એટલે નીચે પાર્કિંગમાં જઈ એ અને ઓફિસના એના પ્રિય કાંતિલાલ કાકા સુખ દુઃખની વાતો કરતા હતા. કાંતિ કાકા મધુરની લવ સ્ટોરી ધ્યાનથી સાંભળી રહ્યા હતા. જાણે એક મિત્ર રડી રડીને પોતાના બીજા મિત્રને વાત કરી રહ્યું હોય એમ. થોડી જ વારમાં કાંતિ કાકાને નિશા તેમની તરફ આવતી દેખાય
કાંતિ કાકાએ નિશાને જોઈ એટલે તરત બંનેને પ્રાઇવેસી આપવા ત્યાંથી નીકળી ગયા. મધુર ઊંડા વિચારોમાં ડૂબેલો હતો. આંખમાંથી પાણીના પ્રવાહને એવો રોકી રહ્યો હતો જાણે કોઈ નદીના પ્રવાહને આંતરિકના ઊભો રહ્યો હોય. નિશાએ પાસે આવીને રડમસ અવાજે કહ્યું, જો ફ્રી હોઉં તો થોડો તારો સમય આપીશ મને? અરે ગાંડી, કેવી વાત કરે છે, હું આખી જિંદગી તારે નામ કરવા બેઠો છું. એમ કહી તરત મધુર બાઇક પરથી નીચે ઉતરી ગયો અને નિશાના હાથ પકડી લીધા. દરેક વાતથી અજાણ હતો મધુર, છતાં નિશાને રડતી જોઈ એ પણ રડી પડ્યો. ખરેખર આજે આ પ્રેમને કોઈની નજર લાગી ગઈ હતી. મધુરે અને નિશાએ રજાના દિવસે મળવાનું નક્કી કર્યું. બીજા દિવસે રવિવાર હતો. શનિવાર સાંજે તો મધુરને જરાય પણ ચેન નહોતું પડતું. મનમાં એક પછી એક સતત વિચારો ચાલુ જ રહેતા હતા. કેમ નિશા રડી પડી? કેમ તેણે ત્યારે જ મને કંઈ ના કહ્યું? કેમ એણે સ્પેશિયલ મળવાનું વિચાર્યું? એને કોઈ બોલ્યું હશે, એને કંઈ થયું હશે, એને મારી સાથે મેરેજ નહીં કરવા હોય, એને કોઈ બીજું મળી ગયું હશે, એનું મેરેજ બીજે નક્કી થઈ ગયું હશે. પ્રશ્ન તો અનેક હતા, પણ તેનો જવાબ એકમાત્ર આંસુ હતા. આંસુ તો બંધ થવાનું નામ જ નહોતા લેતા. કોઈ મોટી સુનામી આવતા પહેલા જે શાંત વાતાવરણ હોય એવું જ વાતાવરણ તે અનુભવી રહ્યો હતો. એની સાથે ચોક્કસ કોઈ દુર્ઘટના બનવાની છે તેવો અણસાર તેની આવી રહ્યો હતો અને કદાચ એટલે જ તેના આંસુ થોભવાનું નામ નહોતા લેતા. આખરે અમાસ જેવી અંધકારમય રાત પસાર થઈ અને બીજો દિવસ થયો. બંને એક એવી જગ્યાએ વળ્યા જ્યાં તે બંને સિવાય બીજું કોઈ નહોતું. મધુર સમય પહેલા જ ત્યાં પહોંચી ગયો અને નિશાની રાહ જોઈ રહ્યો. એક વૃક્ષની નીચે બાકડા પર બેઠો હતો. થોડી વાર રાહ જોયા પછી નિશા આવી. આ નિશા હવે પહેલી નિશાની જેવી મસ્તીખોર નહોતી. આ નિશા હવે પહેલી નિશા જેવી સુંદર નહોતી. પણ આ નિશા હવે શાંત બની ગઈ હતી. તેના અંદરનો મસ્તીનો દરિયો હવે શાંત પડી ગયો હતો. માથા પરનો બોજ વધી ગયો હતો. થોડા સમય બંને શાંત રહ્યા. મધુરને થયું, કદાચ મારા પર ગુસ્સે હશે એટલે આમ કરે છે. એટલે મધુરે તેને ખુશ કરવાનો તેનો હાથ પકડ્યો અને હાથ પર કિસ કરી બોલવાનું ચાલુ કર્યું. શું થયું નિશા? કેમ આવું કરે છે? તું છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું તને. તારા ભાવ વિહોરમાં ચેન્જ આવી ગયો છે. કેટલી ખુશીની વાત તને કહેવાની છે ખબર છે? તને કહીશ તો તું ખુશ થઈ જઈશ. ખબર તને મમ્મીને મેં આપણા મેરેજ માટે વાત કરી છે. મેં અને તે તને મળવા તૈયાર છે. મળીને બધું નક્કી થાય એટલે થોડા સમય પછી આપણા મેરેજ. પણ નિશા તો શાંત જ રહી. બોલવાનું વિચાર્યું પણ બોલાયું નહીં અને થોડી વારમાં જ આંસુએ આંખોને ઘેરી લીધી. ધીમેથી નિશા બોલી, સોરી મધુર, હું મેરેજ કરી શકું તેમ નથી. અને બંને વચ્ચે શાંતિ જળવાઈ ગઈ. મધુર નિશા સામે જ જોઈ રહ્યો હતો જાણે એની પગ નીચેથી ધરતી ખસી ગઈ અને માથે આપ તૂટી પડ્યું. પોતે રડી રડીને નિશાની ભીખ માંગી હતી અને જ્યારે મળી ત્યારે પામી ના શક્યો. સતત તેને નિશાની આદત પડી ગઈ હતી અને નિશાની લત લાગી ગઈ હતી અને એ લત છોડવી ખૂબ મુશ્કેલ હતી. એની આંખો હજી નિશાને જોઈ રહી હતી. સામે નિશા પણ રડી રહી હતી. મધુને શું થઈ રહ્યું હતું એની ખબર નહોતી પડતી. એટલામાં નિશા બોલી, હું મગજના કેન્સરની દર્દી છું. મારી પાસે વધારે સમય નથી. મધુ ત્યાંને ત્યાં ભાંગી પડ્યો. એક બીજું દુઃખ માથે આવી પડ્યું. દરેક મુશ્કેલીઓમાંથી લોકોને બચાવતો મધુર આજે પોતે એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. પોતે નિશા માટે શું કરી દે અને કઈ રીતે એની કેન્સરની બીમારીમાંથી છોડાવી લાવે એ જ ખબર નહોતી પડતી. નિશા મધુને હક કરી રડતી રહી અને મધુરના આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા હતા. જ્યારે કોઈને દિલથી પ્રેમ કરીએ તેમને પામવા દુનિયા પરના તમામ પ્રયાસો કરીએ અને જ્યારે મળવાની ખાતરી થાય ત્યારે ખબર નહીં કેમ પણ કુદરત ખુશ નથી થતી. મધુરના જીવનમાં પણ કંઈક એમ જ બન્યો. નિશાને પામવા પોતાનાથી જ બનતા તમામ પ્રયત્નો કર્યો અને જ્યારે મળવાની હવે પાકી ખાતરી થઈ ગઈ ત્યારે નિશાને કેન્સરની બીમારી લાગુ પડી અને હવે તેની પાસે લાંબો સમય નહોતો. મધુરે કહ્યું, તું ચિંતા ના કરીશ દીકુ, હું છું ને, બધું સારું થઈ જશે. પપ્પાના એક મિત્ર ફોરેન છે અને કેન્સર સ્પેશિયાલિસ્ટ છે. હું તને એમની પાસે લઈ જઈશ અને તને સારું થઈ જશે. નિશા પોતે એક ગરીબ ઘરની દીકરી હતી અને તેના ઘરનો એકમાત્ર સહારો તે એકલી જ હતી. પોતે આ કેન્સરનું દુઃખ એકલી સાથે માથે લઈ ફરી રહી હતી.
કેમ કે ઘરમાં કોને જણાવે? તેના પરિવારમાં તેના માતા પિતા ઉંમર લાયક હતા અને પોતાનાથી નાની એવી એક બહેન હતી. જો ઘરમાં વાત કરે તો તેના કરતાં વધારે દુઃખ તેના પરિવાર માથે આવે અને એ લોકોને ખૂબ આઘાત લાગે. એટલે એકલી એકલી મૂંઝાયા કરતી હતી. સાથે સાથે મધુર પણ એટલો જ ચિંતામાં પણ નિશા સામે ગજબની હિંમત રાખીને બેઠો હતો. જે છોકરો પોતાના પ્રેમ પામવા જો રડી પડતો હોય તો જ્યારે હવે તેની પ્રેમિકા થોડા સમય માટે તેની પાસે હતી તેમ જાણીને તે કેટલો આઘાત લાગ્યો હશે. મધુર પણ નિશા, આ બધું અચાનક કેમનું થઈ ગયું? પહેલા તો કોઈ વાત તને આવું કંઈ થયું નહોતું. ક્યારેય કોઈ કેન્સરની અસર પણ તારા શરીરમાં નથી જોઈ. નિશા, તે દિવસ ઓફિસમાં ચક્કર આવ્યા પણ મને એમ કે તબિયત સારી નથી એટલા માટે આમ થતું હશે. એટલે હું રજા પર ગઈ હતી 1 અઠવાડિયાની. કેટલાય દિવસ તો માથાનો દુખાવો સતત રહ્યો. ઘરેથી પપ્પાએ 2-3 વાર હોસ્પિટલમાં જવાનું કહ્યું. એટલે ચેકઅપ કરાવ્યું તો ત્યાંથી મોટા દવાખાને બતાવવા જણાવ્યું. પણ પછી તો મને ટાઈમ જ ના મળ્યો એટલે જવાનું માંડી વાળ્યું. જ્યારે ટાઈમ મળ્યો ત્યારે તો ઘણું લેટ થઈ ગયું હતું. એમ કહી નિશાના આંખમાં આંસુ આવી ગયા. મધુર, ઘરે ખબર છે આ વાત? નિશા, ના, તમે જ બોલો, હું કઈ રીતે વાત કરું ઘરે? એમનો એક સહારો હું જ છું. જો આ સમાચાર એમને કહીશ તો એમના માટે આપ તૂટી પડશે. ઘરનો ખર્ચ, મમ્મી પપ્પાની દવાનો ખર્ચ, હિનાનો ભણવાનો ખર્ચ, અને એમાંય હું આ ખબર આપીશ તો તેમનાથી સહન નહીં થાય. એ લોકો મને કંઈ કહેશે નહીં પણ અંદરથી કેટલાય તૂટી પડશે. મધુર, તું ચિંતા ના કરીશ, તને કંઈ નહીં થવાનું. આપણે દવા કરીશું અને તું સાજી પણ થઈ જઈશ જલ્દીથી. તને ખબર છે મમ્મીએ આપણા મેરેજની હા કહી દીધી છે એટલે હવે મારે તને લઈ જવી છે. મેરેજ કરીને તું મારી સામે રહીશ તો મને ચિંતા પણ ઓછી રહેશે અને હું તારી સંભાળ પણ સારી રીતે રાખી શકીશ. નિશા, ના મધુર, મારે તારી લાઈફ નથી બગાડવી. પ્લીઝ, હું તારી સાથે મેરેજ કરી શકું તેમ નથી. તું મારી સાથે મેરેજ કરીશ તો પણ મને સતત ખોટું કર્યાનો ડર સતાવશે. મને માફ કરી દે. ડોક્ટરે પણ મને બહુ ઓછો સમય આપ્યો છે. મારી લાઈફનું હવે નક્કી નથી. આજે તારી પાસે બેઠીશું, કદાચ કાલે તારી પાસે ના પણ હોઉં. તું બીજે મેરેજ કરી લે, જ્યાં તારી ફેમિલીને ગમે ત્યાં. પ્લીઝ પ્લીઝ. મધુર, કેમ નિશા આમ પાગલ જેવી વાત કરી છે? તને મૂકીને હું બીજે મેરેજ કરીશ? તને એમ લાગે છે હું તેની સાથે ખુશ રહી શકીશ? તને મૂકીને એને પત્ની તરીકેનો પ્રેમ આપી શકીશ? હું તારા સિવાય કોઈને પણ પત્ની તરીકે નહીં સ્વીકારી શકું. પ્લીઝ તું સમજ નિશા. મેં ક્યારેય હજી તારા વગર જીવવાનું નથી વિચાર્યું. તો કેમનું માની લીધું કે તારા સિવાય બીજા સાથે મેરેજ કરીશ? મારું સર્વસ્વ તું જ છે. કેમ તું માનતી નથી? નિશા, તારી મમ્મીને મારી કેન્સરની વાત નહોતી ખબર એટલે તેમણે મેરેજની વાત કરી હશે. તમે એકવાર આ વાત ઘરે જણાવજો, પછી એ પણ મેરેજ માટે તૈયાર નહીં થાય. મધુર, દરેક મા બાપને ઈચ્છા હોય કે તેમના દીકરા કે દીકરીને સારું પાત્ર મળે અને લગ્ન જીવન સુખી થાય. અને મારી સાથે રહીને તમે કઈ રીતે ખુશી રહી શકશો? મારું નસીબ તો ખૂબ જ સારું છે કે મને તમે મળ્યા, પણ તમારું નસીબ સારું નથી એટલે તમને હું મળી. મધુર નીચે જોઈ રહ્યો હતો અને પાપણ પર રહેલું આંસુ હાથ પર પડ્યું. નિશાની આંખ પણ ભીની હતી પણ તે મક્કમ રહી અને જાણે કાંઈ થયું જ ના હોય એમ મધુરનો હાથ પકડી સ્માઇલ આપી દીધી. મધુર, તારા વગર એકલો રહીશ, એકલો જીવી લઈશ, પણ બીજે મેરેજ નહીં કરું. નિશા, તારી સાથે હું ભાગીને મેરેજ કરવા પણ તૈયાર છું. નિશા, અરે પણ ભાગીને પણ આપણે કેટલા વર્ષ સાથે રહી શકીશું? લાઈફ ટાઈમ તો હું સાથે નહીં રહેવાની ને. મધુર, ભલે ગમે તે થાય પણ હું નહીં મેરેજ કરું. પ્લીઝ નિશા, મને ફોર્સ ના કરીશ. હવે ચાલ, થોડું જમી લઈએ, પછી તારે દવા પણ લેવાની છે. એમ કહી બંને થોડે દૂર ગાડી લઈને જમવા ગયા. જમવા પછી મધુરે દરેક દવા ચેક કરી
હાથમાં લઈને પછી દરેકમાંથી એક એક દવા લઈને નિશાને આપી. નિશા દવા લઈ રહી હતી ત્યારે મધુર એની સામે જ જોઈ રહ્યો. મનમાં વિચારી રહ્યો હતો કે હોસ્પિટલ પણ જોઈને ભાગતી ફરતી નિશા આજે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ દવા લઈ રહી હતી. વાતોમાં દિવસ ક્યારે પસાર થઈ ગયો એ ખબર ના પડી. મધુર નિશાને તેના ઘર નજીક મૂકી છૂટો પડ્યો. મધુરે ફ્રેશ થઈને સાંજે જમવા માટે આવ્યો કે તરત તેની મમ્મીએ પૂછ્યું, મધુર, નિશાને વાત કરી કે નહીં? તે લોકોએ મળવાનું ક્યારે નક્કી કર્યું છે? તું ભૂલી તો નથી ગયો ને? નિશાને ખુશ ખબર આપવાનું. મધુરે બે ઘડી ચૂપ થઈ ગયો. તેના લાલ ગુમ ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ રીતે દેખાતી હતી. દિલ પર સીધો ઘા કરે તેવી વાત કેમ નહીં કહેવી તે મુશ્કેલી હતી. વાત ક્યાંથી ચાલુ કરવી મધુને તે સમજાતું નહોતું. એટલે વાતને લંબાવ્યા વગર તેને સીધે સીધું તેની મમ્મીને કહી દીધું. મમ્મી, નિશા મેરેજ માટે ના પાડે છે. તેની મમ્મી અને તેના પપ્પા બંને મધુર સામે એકટીસે જોઈ રહ્યા હતા. એટલામાં મધુરની મમ્મી તાડુકી, મને ખબર જ હતી એના સંસ્કાર સારા છે જ નહીં. બીજે શોધી જ રાખ્યો હશે કોઈ, એટલે હવે તારા પર પ્રેમ નહીં રહ્યો હોય. મધુર, પ્લીઝ બંધ કરો મમ્મી, નિશાને દોષ આપવાનો, એમ કહી મધુર ગુસ્સે ભરાયો. બોલવું હતું પણ અવાજ ના નીકળ્યો. થોડી વાર શાંતિ જળવાઈ ગઈ ટેબલ પર. પછી મધુર બોલ્યો, નિશાને કેન્સરની બીમારી થઈ છે. ડોક્ટરે થોડો જ સમય આપ્યો છે એને, એટલે તે મારી લાઈફ બગાડવા નથી માંગતી. એટલે તેણે મેરેજ કરવાની ના પાડી. તેના મમ્મી અને પપ્પા તેની સામે જ જોઈ રહ્યા. મધુરના પપ્પા આજે દિલથી ભાંગી પડ્યા હતા, કેમ કે તેઓને પણ નિશા પસંદ હતી. મધુરની ખુશીમાં જ તેના પપ્પા ખુશ રહેતા, એટલે સાંજે તેમના ચહેરા પરની ખુશી ઊંડી થઈ ગઈ. બીજી તરફ મધુર ભાંગી પડ્યો હતો. બાલ્કનીમાં આરામ કરવા ખુરશી પર બેઠો ઊંડા વિચારોમાં હતો. ત્યાં જ તેના પિતા આવીને ઊભા રહ્યા. મધુરે આંખ ઊંચી કરીને જોયું તો તેના પિતા તેની પાછળ ઊભા રહ્યા હતા. પોતાના મિત્ર જેવા પપ્પાને જોઈને તે પોતાના આંસુ રોકી ના શક્યો. આરામ ખુરશી પરથી ઊભા થઈને તરત તેમને બાજી પડ્યો અને ડુસકા ભરીને રડ્યો. આજે તેના પિતા પણ બાપ નહીં પણ મિત્ર બનીને તેનું દુઃખ દૂર કરવા ઊભા રહ્યા હતા. પહેલા તો મધુરને મનનો ભાર ઓછો કરવા માટે રડી લેવા દીધું. થોડી વારમાં મધુર શાંત પડ્યો એટલે તેના પિતા તેને રૂમમાં લઈ ગયા અને એક એડ્રેસ અને ફોન નંબર લખેલી ચબરખી તેના હાથમાં પકડાવી દીધી અને કહ્યું, આ પેલા અંકલનો નંબર છે અને એમનું એડ્રેસ છે. તું નિશાને લઈને એમને ત્યાં લઈ જજે. મેં એમનું બધું જણાવી દીધું છે, એટલે ટિકિટ બુક કરાવી આ મહિનામાં તેમની વિઝિટ લઈ આવો. મધુને તેના પિતા સામે કંઈ કહેવાની જરૂર નહોતી. તેના પિતા દરેક વાત સમજી જતા. મધુરને પણ તેના મમ્મી કરતા પપ્પા વધારે વહાલા હતા. મધુર હવે નિશાની વધારે ખબર લેતો હતો. એક મિનિટે તેને મેસેજ કરતો, દિવસમાં કેટલીય વાર તેને ફોન કરતો હતો. હવે નિશાએ ઓફિસમાં રજા લીધેલી હતી, એટલે મધુરને પણ તેના વગર ગમે નહીં. જ્યાં જાય ત્યાં નિશાની યાદ જોડાયેલી હતી. મધુરે 1 મહિના પછી બહાર જવાની તૈયારી કરી લીધી હતી. નિશાને પણ જાણ કરી દીધી હતી. નિશાની ઘરની પરિસ્થિતિ સારી નહોતી, એટલે મધુર થોડા ઘણા પૈસાની પણ મદદ કરતો નિશાની પાછળ મધુરના 7 વર્ષે જાણે 7 દિવસની જેમ ગુજરી ગયા હતા. મધુર નિશાની બરાબર સંભાળ રાખી રહ્યો હતો. જ્યાં કોઈએ કેન્સર માટે ઉપચાર બતાવ્યો ત્યાં દરેક જગ્યાએ જઈ આવ્યો. કોઈ એક એવી જગ્યા બાકી નહોતી કે જ્યાં મધુરે નિશા માટે પગ ના મૂક્યો હોય. તેના પપ્પાએ બતાવેલી વિદેશી હોસ્પિટલમાં પણ નિશાને લઈ જઈ આવ્યો. કીમોથેરાપી પણ ચાલુ હતી, પણ નિશાને કેન્સરના લક્ષણો દૂર થતા હોય તેમ નહોતું લાગતું. નિશાની જિંદગી હારી જઈને મધુરે લક્ષ્મી સાથે લગ્ન કરી લીધા, પણ મન તો હજી નિશા બાજુ રહેતું. લક્ષ્મી પ્રત્યે પ્રેમ તો આવતો, પણ નિશાને કેન્સરમાં પીડાથી જોઈ પાછો વિચારોમાં ફસાઈ જતો.
કઈ તરફ ધ્યાન આપવું એ જ ખબર નહોતી. ઓફિસના કામ તરફ ધ્યાન આપે, ઘરના એક સભ્ય તરીકે જવાબદારી સંભાળે, એક પતિ તરીકે ફરજ નિભાવે કે પછી એક મિત્ર બની નિશાની સંભાળ લે. મિત્ર, હા, લક્ષ્મી સાથે લગ્ન થયા પછી હવે નિશા અને મધુર બસ પાકા મિત્ર હતા. લક્ષ્મી સાથે લગ્ન થયાના એક અઠવાડિયા પહેલા બંનેએ મળીને નક્કી કરી લીધું હતું કે બંને હવે મિત્રથી વધારે કંઈ નહીં રહે, કેમ કે મધુર કે નિશા તેમની સાથે વધારે એક જિંદગીની બરબાદી કરવા નહોતા માંગતા. એટલે હવે બંને પાકા મિત્ર જ હતા. એનાથી વધારે બંને વચ્ચે કંઈ નહોતું. બંને માટે આ નિર્ણય લેવો મુશ્કેલ હતો, પણ અંતે બંનેએ પરિસ્થિતિ સાથે સમજાવટ કરી લીધી હતી. પોતાની જાતને બંનેએ સારી રીતે સમજાવી દીધી હતી. મધુરે લગ્ન પછી લક્ષ્મી સાથે નિશાનો પરિચય કરાવવાનો તો ઘણું ઈચ્છ્યું, પણ અંતે તો નિષ્ફળતા જ મળી. લક્ષ્મી પર મધુરને વિશ્વાસ પૂરો હતો, પણ ડર તેની મમ્મીનો હતો. મધુરને થતું બંનેના મળ્યા પહેલા જ મમ્મી બંને વચ્ચે વેર ઊભું કરી દેશે. મધુરે વિચાર્યું હતું યોગ્ય સમયે લક્ષ્મીને બધી વાત જણાવી દેશે. લક્ષ્મીથી આ વાત ફક્ત તેને ખોટું ના લાગે માટે જ છુપાવતો રહ્યો હતો, પણ હવે મધુરથી પણ આ સહન નહોતું થતું. મધુરનું મન સતત તેને કોસતું રહેતું હતું. લગ્ન પછી આજે છેલ્લી વાર મધુર નિશા સાથે 1 મહિના માટે કેન્સરના કારણે બહાર જવાનો હતો, કેમ કે હવે તેણે નક્કી કરી લીધું હતું કે લક્ષ્મીના નિખાલસ સ્વભાવનો હવે લાભ નહીં ઉઠાવે. બહારથી પરત ફરી તે લક્ષ્મીને સાચે સાચું જણાવી દેશે. પછી લક્ષ્મી જે ન્યાય કરે તે મધુરને મંજૂર હતો. આ વાત તેને નિશાને પણ જણાવી હતી. નિશા પણ આ વાત સાથે સહમત હતી અને આ છેલ્લી ટ્રીટમેન્ટ હતી. પછી નિશાના જીવન વિશે કંઈ કહી શકાય તેમ નહોતું. મધુર અને નિશા સહી સલામત પહોંચી ગયા હતા અને બીજા દિવસથી નિશાની ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ ગઈ હતી. સાંજે કેટલી વાર ઉઠીને મધુર નિશાના રૂમમાં તેની તબિયત જોવા જતો. નિશાને સાંજે સાચવવા માટે એક આયાબેન તો રાખ્યા જ હતા, પણ મધુરને એથી સંતોષ નહોતો વળતો, એટલે સાંજે 1-2 વાર તો આંટો મારી જ આવે. ધીમે ધીમે દિવસ પસાર થતા ગયા અને હવે 1 મહિનો પૂરો થવા આવ્યો. મધુર રોજ લક્ષ્મી સાથે ફોન પર વાત તો કરતો જ હતો, પણ લગ્ન પછી આજે પહેલી વાર તેનાથી દૂર જવાનું દુઃખ થતું હતું. ક્યારેય ઘરે જઈ લક્ષ્મીને મન ભરીને ચૂમી લે એ જ ઈચ્છા થતી. એની ભોળી લક્ષ્મી એને ખૂબ યાદ આવતી. મધુર ક્યારે આ ચક્રવ્યૂહમાંથી બહાર આવી શકશે અને લક્ષ્મીને તેના હકનો પ્રેમ પાછો આપી શકશે તેની ખબર નહોતી. આજે 1 મહિનો પૂરો થઈ ગયો હતો. હવે બંનેને ઘરે ફરવાનું હતું. ઘરે ફરવાની સાંજે 5 વાગ્યાની ફ્લાઇટ હતી. સવારથી જ બંને એરપોર્ટ પર બેઠા હતા. નિશા 1 મહિના પછી પોતાના પરિવારને મળવાની હતી અને મધુર પણ પોતાની પત્નીને મળવાનો હતો. બીજે દિવસે સવારે મધુર પોતાના ઘરે પહોંચી ગયો. ઘરમાં આવતાની સાથે જ આંખો તો લક્ષ્મીને શોધી રહી હતી. મમ્મી પપ્પાને મળતો ગયો, પણ મનમાં પ્રશ્નો ચાલતા હતા. ક્યાં હશે? શું કરતી હશે? બહાર તો નહીં ગઈ હોય ને? કદાચ રસોડામાં હશે, ઉપર રૂમમાં હશે. આમ તેમ શોધે એ પહેલા જ લક્ષ્મી સામેથી આવી ઊભી રહી ગઈ. તે પણ 2 ઘડી મધુરને જોઈ જ રહી. આજે મધુરની આંખમાં લક્ષ્મી પોતાના માટે છુપાઈ રહેલો પ્રેમનો દરિયો જોઈ રહી હતી. પણ રસોડામાંથી લક્ષ્મીના નામની બૂમ પડી એટલે ફટાફટ દોડતી રસોડામાં ગઈ અને મધુર પણ પોતાની રૂમમાં જતો રહ્યો. 2 દિવસનો થાક ભેગો કરી મધુર સાંજે રૂમમાં સૂવા આવ્યો. આંખોને આરામની જરૂર હતી, પણ મન હજી સૂવા માટે તૈયાર નહોતું. બસ એક અશાંતિ હતી. એક કામ હજી બાકી હતું અને એ લક્ષ્મીને તેની અને નિશા વિશેની વાત કરવાની હતી. એ જ વાત મનમાં હતી અને એટલે મન બેચેન હતું. લક્ષ્મીને વાત કરું કે નહીં, એનો વિશ્વાસ તૂટી જશે. મારા વિશે કેવું વિચારશે? મને મૂકીને તો નહીં જતી રહે? તેના પપ્પાને ઘરે જતી રહેશે તો? અનેક પ્રશ્નોએ મધુરને ઘેરી લીધો હતો.
પણ આજે તો મન મક્કમ કરી જ લીધું હતું. ભલે જે થાય તે, પણ હવે તે આ બોજ હેઠળ વધારે જીવવા નહોતો માંગતો. મધુર બેડ પર પડી રહ્યો હતો એટલામાં લક્ષ્મી પરવારી રૂમમાં આવી ગઈ. રૂમની લાઇટ બંધ કરી તે પણ બેડ ઉપર બેસી ગઈ. બંને એકબીજા સામે જોઈ જ રહ્યા હતા. કોણ વાત કરે અને કઈ રીતે કરે એ વિચારી રહ્યા હતા. એટલામાં મધુરે લક્ષ્મીનો હાથ પકડ્યો અને બોલ્યો, મધુર બેટું, તને એક વાત કહેવાની હતી. મને નથી ખબર કે તે સાંભળીને તારા પર શું વીતશે, પણ જો હું તને એ વાત નહીં કરું તો મારો જીવ નહીં માને. તારી સાથે હું ખોટું કરું છું તેમજ મને સતત લાગ્યા કરશે. તું જે પણ મારી ભૂલની સજા આપશે તે મને મંજૂર છે. આ વાત પહેલા જ તને કહેવા માંગતો હતો, પણ મને યોગ્ય સમય ના મળ્યો તે વાત કહેવા માટે, અને તેના માટે સોરી. પ્લીઝ મને માફ કરી દે કે મેં આ વાત છુપાવી. એમ કહી મધુર લક્ષ્મી સામે રડી પડ્યો. આજે પહેલીવાર લક્ષ્મીએ મધુને આમ રડતો જોયો. નિશાને સામે તો કેટલી વારે વધુ રડ્યો હતો, પણ લક્ષ્મી સામે આજે જ રડ્યો. લક્ષ્મીએ તરત મધુરને પોતાની બાહુમાં લઈ લીધો અને લક્ષ્મી બોલી, શું વાત કરવી છે, કઈ વાત કહેવી છે? આપણા લગ્ન પહેલાના તમારા ને નિશાના પ્રેમ સંબંધ વિશે, કે 1 મહિનો તેની કેન્સરની ટ્રીટમેન્ટ માટે બહાર જઈને આવ્યા તે વિશે? આ સાંભળતાની સાથે મધુના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. મધુર લક્ષ્મી સામે જ જોઈ રહ્યો. વળતો જવાબ આપવા માટે પણ શબ્દો ના મળ્યા. લક્ષ્મીને આ વાત ખબર હતી તો કેમ અત્યાર સુધી અજાણ હતી? કેમ બીજી પત્નીની જેમ લડાઈ કરવા ના ઉતરી? કેમ એક પણ પ્રશ્ન વગર મારી સાથે 7 વર્ષ વિતાવી દીધા? હા, લક્ષ્મી તમામ હકીકત જાણતી હતી અને છતાં તે સહન કરી રહી હતી, કેમ કે તેને ખબર હતી કે મધુર તેની સાથે કંઈ ખોટું નથી કરી રહ્યો. બસ દુઃખ તો ત્યાં જ હતું કે મધુરને આટલી મોટી વાત પોતાની પત્નીને કહેવી વ્યાજબી ના લાગી. કેમ મધુર પોતાની વાત છુપાવતો હતો? મધુરને એટલું પણ વિશ્વાસપાત્ર પોતાની પત્ની ના લાગી. લક્ષ્મી, જ્યારે આપણા મેરેજ થયા ને એના 1 મહિના પહેલા મને આ વાતની ખબર પડી હતી, પણ હું એ સમયની રાહ જોતી હતી કે તમે મેરેજ પહેલા મને આ વાતની જાણ કરશો. આપણું મેરેજ પણ થઈ ગયું. પછી મને એમ હતું કે પહેલી રાતે ચોક્કસ કહેશો. પહેલી રાત પણ મને હાથ અડાડ્યા વિના સૂઈ વીતી ગઈ. અફસોસ ત્યારે પણ ના જણાવ્યું. મને ચિંતા એ વાતની નહોતી કે તમે નિશા સાથે હતા. વાત તો મને ત્યાં ખટકી કે તમે મને જણાવવાનું વ્યાજબી ના સમજ્યા. નિશાનું જ્યારે પહેલા દિવસ ફોન આવ્યો ત્યારે જ મને ખબર હતી કે નિશાનો ફોન છે. જો મારે તમારા બંનેના સંબંધ ખરાબ કરવા હોત તો ત્યારે જ ફોન ઉઠાવીને તેને જણાવી દે, પણ મને તેમ કરવું યોગ્ય ના લાગ્યું. મને દરેક વાતની જાણ હતી, પણ મારા પતિના દ્વારા મારે તે સાંભળવી હતી. એટલે જ આ 7 વર્ષ હું ચૂપ રહી. દિવસ ઉગતો અને એ જ વિચાર આવતો કે આજે તમે મને જણાવી દેશો, પણ આજે 7 વર્ષ પછી તમને મારા પર વિશ્વાસ આવ્યો. દુઃખ તેમનું મને લાગે છે. મધુર. લક્ષ્મી આટલું કહીને ચૂપ થઈ ગઈ અને બારીથી નીચેના સુમસામ રસ્તાને નિહાળી રહી હતી. એટલામાં પાછળથી આવીને મધુ તેને વળગી પડ્યો. નાના બાળકની જેમ લક્ષ્મીને પોતાની બાહોમાં સમેટી લીધી અને લક્ષ્મીના આંસુ પોતાના હાથથી લૂછતો રહ્યો. સંસ્કારોથી ભરેલી લક્ષ્મીને મધુર નિહાળતો ગયો. જે ખરેખર દેવી જ બની મધુના જીવનમાં આવી હતી. મધુરને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. મધુર, સોરી લક્ષ્મી, પણ મેં તને કેટલી વાર આ વાત જણાવવાની ઈચ્છા રાખી, પણ અંદરથી એક ડર સતાવતો હતો કે તું મને છોડી તો નહીં દે ને. આ વાત સાંભળી કદાચ તું તારા પપ્પાને ઘરે જતી રહીશ તો, અને કોઈ પણ રીતે હું તને મારાથી અલગ થવા દેવા નહોતો માંગતો. તારા વગર હું અધૂરું છું. લક્ષ્મી, રોજ ઓફિસથી ઘરે આવીને મારી આંખો તો પહેલા તને જ શોધતી. ક્યારેક તું નહોતી દેખાતી તો મને એ જ બીક લાગતી કે તું ક્યાંક જતી તો નથી રહીને હોય, અને જ્યારે તારો ચહેરો જોતો ત્યારે એક હાસ થતી. લક્ષ્મી અને મધુર ત્યાં જ બેસી રહ્યા એકબીજાની બાહોમાં લપાઈને. આજે મધુર વર્ષો પછી એક કેદમાંથી છૂટી ગયો હતો. આજે મધુર નામનું પંખી દરેક મુસીબતોમાંથી જાણે આઝાદ થઈ ગયું હતું. એક અંદરથી શાંતિ લાગી રહી હતી. હવે કોઈ પણ જાતનો
ડર તેના મનમાં નહોતો, કેમ કે આજે તેની સહભાગી દરેકી મુશ્કેલીઓ સામે લડવા તેની સાથે હતી. આખરે સાંજના 12 વાગ્યે બંને પોતાની વાતો પતાવી ઊભા થયા. લક્ષ્મીને સુવાનું કહી મધુર પાણીનું બહાનું કાઢીને નીચે ગયો. પાછળ લક્ષ્મી બોલતી રહી, હું પાણી લઈને આવી છું. એ પણ મધુરે ના સાંભળ્યું અને ફટાફટ નીચે ઉતરીને ગાર્ડનમાં જઈને 2-3 થોડા મુરઝાઈને ખરી પડેલા અને થોડા ખીલવાની તૈયારીમાં હતા તેવા ગુલાબ લઈ આવ્યો. રૂમમાં આવીને તે બેડ પાથરી દીધા. લક્ષ્મી, આ શું કરો છો? મધુર, હું એ કામ કરું છું જે અત્યાર સુધી મેં બાકી રાખ્યું હતું. હું એક કામ કરું છું જેનાથી તું 7 વર્ષ વંચિત રહી. હું 7 વર્ષની ખુશીઓ તને આજ આપવા માંગુ છું. આજે એક ગજબનો પ્રેમ લક્ષ્મી મધુરની આંખોમાં જોઈ રહી હતી. આજનો મધુર રોજના મધુર કરતા અલગ હતો. એક નવી તાજગી, એક નવો પ્રેમ, એક નવી ચમક આજે મધુરના ચહેરા પર હતી. એક તરફ પહેલીવાર પતિનો પ્રેમ પામનારી લક્ષ્મી અને બીજી તરફ લક્ષ્મીને અઢળક પ્રેમ આપતો મધુર. આજે મધુર અને લક્ષ્મી વચ્ચે એક નવો સફર શરૂ થયો હતો, જે સફર આજ સુધી નહોતો ચાલતો. આજે બંને ખરેખર પતિ પત્ની બન્યા હતા. આ આખી રાત તો એકબીજાની બાહોમાં જ વિતાવાની હતી. આજે પહેલીવાર મધુરે લક્ષ્મી સાથે દાંપત્ય જીવનનું સુખ માણ્યું હતું. લક્ષ્મી જાણે મધુનો પ્રેમ પામી આજે તો ધન્ય થઈ ગઈ હતી. આજે તો લક્ષ્મીને મધુને છોડવાનું મન નહોતું થતું કે મધુને લક્ષ્મીને છોડવાનું નહોતું થતું. બંનેએ મસ્તી પણ એટલી જ કરી, વાતો પણ જાણે આજે પહેલીને છેલ્લી વાર મળવાના હોય એ જ રીતે કરી. લક્ષ્મી, મધુર, કાલે તમે નિશાને મળવા જવાના છો ને, તો સાથે મને પણ લઈ જજો ને. મારે પણ નિશાને જોવી છે. હું પણ જોઉં ને તમારી પહેલી પસંદગી. એમ કહી લક્ષ્મી ખડખડાટ હસી પડી. કોઈ પણ વ્યક્તિ જેટલું તેની બીમારીથી ના મરે એનાથી વધારે તો એકલતાને લોકોના મહેણાથી મરી જાય. નિશાને કેન્સર હતું એટલે તેને પણ મહેણાનો સામનો કરવો પડ્યો હશે. એની સાથે તો તમારા સિવાય કોઈ એવું પણ નથી જે તેને આ જાણીને પણ પ્રેમ કરે. એટલે આવા દર્દીને પ્રેમની જરૂર હોય. લક્ષ્મીની આ સમજદારી જોઈને મધુર ફરી એકવાર તેને ચૂમી લીધી અને તેને બાહોમાં પોતાના પગથી વધારે જકડી લીધી. બીજા દિવસે મધુરે નિશાને મળવા માટે બોલાવી અને તેને જણાવ્યું નહીં કે લક્ષ્મી પણ તેની સાથે આવવાની છે. જ્યારે લક્ષ્મી નિશાને મળી ત્યારે તે એને જોતી જ રહી ગઈ. એ ચહેરો જે છોકરીઓની નજરમાં કેદ થઈ જાય, ત્યાં છોકરાની તો વાત જ શી કરવી. 2 ઘડી લક્ષ્મી વિચાર કરતી રહી ગઈ કે કેન્સર પછી પણ આટલી સુંદરતા છે તો પહેલા તો જાણે અપસરા હશે. નિશાના હાથમાં હાથ નાખી લક્ષ્મી બોલી, તું ચિંતા ના કરીશ નિશા, હું ને મધુર બંને તારી સાથે છે. તું હિના અને તારા પરિવારની પણ ચિંતા ના કરીશ. અમે તેમને પણ પોતાના પરિવારની જેમ સાચવીશું અને આ બીમારી તો તારા શરીરથી જતી જ રહેશે. નિશાને બસ આ જ હૂંફની જરૂર હતી. તેને આ જ પ્રેમની ઝંખના હતી જે તેને લક્ષ્મી પાસેથી મળી ગયો હતો. લક્ષ્મીએ નિશાને એક મિત્રની જેમ પોતાની છાતીએ વળગાડી દીધી અને નિશાની આંખમાં પણ પાણી આવી ગયું. આજે નિશાને પોતાનો પરિવાર મળી ગયો હતો. કેન્સરના દર્દીને વધારે બીજી શાની જરૂર હોય? આ વાતને 6 મહિના વીતી ગયા અને સવારે મધુરે ઉઠીને લક્ષ્મી પાસે આવ્યો કે તરત લક્ષ્મીએ સ્માઇલ આપી. મધુરના કાનમાં ગયું, આઈ એમ પ્રેગ્નેન્ટ, અને રંગમંચ પણ બંધ બારણે નાટક પર પડદો પડી ગયો. મિત્રો, વાર્તા અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું તમને પસંદ આવી હશે અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા સુધી મારો સાથ આપ્યો અને વાર્તાને પૂરી સાંભળી. તેના બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો મિત્રો, તમને કેવી વાર્તા લાગી એ પણ કોમેન્ટમાં કહેજો અને પસંદ આવી હોય તો એક લાઈક કરીને તમારા ખાસ મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને મિત્રો, અમારી કોઈ પણ જાતની કાંઈ ભૂલ થઈ હોય તો પણ ચોક્કસ કોમેન્ટમાં જણાવવા